शत्रुदेवो भव गुरुदेवो भव सौ सुखिताओ सौ शांति अनुभव सौ निरोगी रहो सौ कल्याण थाओ मातृदेवो भव पितृदेवो भव शत्रुदेवो भव गुरुदेवो भव सौ सुखिताओ सौ शांति अनुभव सौ निरोगी रहो सौनु कल्याण थाओ मातृदेवो भव पितृदेवो भव शत्रुदेवो भव गुरुदेवो भव सौ सुखिताओ सौ शांति अनुभव सौ निरोगी रहो सौनु कल्याण थाओ मातृदेवो भव पितृदेवो भव शत्रुदेवो भव गुरुदेवो भव। गुरु तो आनंद उरनी आँखो गुरु तो आनंद उरनी आँखो गुरुनी शाने करीने तपासो गुरु तो आनंद उरनी आँखो ज्ञाने करीने चकाशो गुरु तो आनंद उरनी आँखो गुरुना ज्ञाने करीने चकाशो गुरु तो आनंद उरनी आँखो प्रभाते पधराओ प्रभाते पुष्पयेने पधराओ जीवननो पमरट एमा प्रसराओ जीवननो पमरट एमा प्रसराओ लेजो गुरु मडानो लावो गुरु तो आनंद उरनी आँखो लेजो गुरु मडानो लावो गुरु तो आनंद उरनी आँखो गुरु ना ज्ञाने करीने चकाशो गुरु तो आनंद उरनी आँखो गुरु ज्ञाने करीने चकाशो गुरु तो आनंद उरनी आँखो भोजन ले नो सतवारो भोजनमा ले जो नो सतवारो बने तो जीवन रस ये न्यारो बने तो जीवन रस ये न्यारो टूटे तो सुख दुख ताणिए तातो गुरु तो आनंद उरनी आँखो टूटे तो सुख दुख ताणिए तातो गुरु
કે યોગતા યુરયો જાગર ધારો કે શ્વાસે સમરણ એ ના પાડો કે શ્વાસે સમરણ એ ના પાડો મળે તો યોગ નિંદ્રામાં આરો ગુરુ તો આનંદ ઉરની આંખો મળે તો યોગ નિંદ્રામાં આરો ગુરુ તો આનંદ ઉરની આંખો ધ્યાને એના ધર્મની આવે જાતો ધ્યાને એના ધર્મની આવે જાતો છૂટે એના કર્મ રમના ફાંસો છૂટે એના કર્મ રમના ફાંસો ફૂટે એને દિવ્ય જનમની પાંખો ગુરુ તો આનંદ ઉરની આંખો ફૂટે એને દિવ્ય જનમની પાંખો ગુરુ તો આનંદ ઉરની આંખો ભજન કરો તો ભોજન ચાખો ભજન કરો તો ભોજન ચાખો કે એવા ઉપવાસ વ્રત નિયમ રાખો કે એવા ઉપવાસ વ્રત નિયમ રાખો જમન એ ફળામૃતના ચાખો ગુરુ તો આનંદ ઉરની આંખો જમાનએ ફળામૃતના ચાખો ગુરુ તો આનંદ ઉરની આંખો ગુરુની શાને કરીને તપાસો ગુરુ તો આનંદ ઉરની આંખો ગુરુની શાને કરીને તપાસો ગુરુ તો આનંદ ઉરની આંખો ગુરુના જ્ઞાને કરીને ચકાશો ગુરુ તો આનંદ ઉરની આંખો ગુરુના જ્ઞાને કરીને ચકાશો ગુરુ તો આનંદ ઉરની આંખો ગુરુની સમજણ જ્યારે આવે ત્યારે ગુરુ દેહ મટી જાય વ્યક્તિ મટી જાય અને અંતરમાં દ્રષ્ટિ ઉઘાડ કરવાનું એક આંખો બની જાય જેને દિવ્ય દ્રષ્ટિ કહેવાય જે અર્જુનને ભગવાન કૃષ્ણએ આપી હતી એ જ રીતે અંધ રાજા ધૃતરાષ્ટ્રને સંજયે એને દિવ્ય દ્રષ્ટિ આપી હતી એવી દ્રષ્ટિથી જ્યારે ગુરુને જોવામાં આવે તો એ અંતરના આનંદમાં ઉઘડતા પ્રગટ પરમાત્માને જોવાની દૃષ્ટિના ફળ લાગે એ દિવ્ય આંખોને આનંદની ઉરની આંખો કહેવાય અને એ શાંતિ જાય તો આ દેહ દ્રષ્ટિ મટી જાય ખાલી દેહે કરીને જોયા જ કરે દેહેથી છૂંસા કર્યા કરે તો ક્યારેય અંતરદૃષ્ટિ થવાની નથી
અંતરદ્રષ્ટિ, ભાવ અને પ્રેમના સીમાડા ઉપર જાઓ ત્યારે આ વસ્તુ બને. અને મીરાબાઈ, નરસિંહ મહેતા, આ ભાલણ, ચૈતન્ય મહાપ્રભુ, આની દ્રષ્ટિ અંતરની હતી. જ્યારે પણ અંતરમાં ગુરુનું સ્મરણ થઈ આવે ત્યારે જે ભજન સ્ફુરે, જે કીર્તન સ્ફુરે, એમાંથી દિવ્ય પ્રકાશના અનુભવ થાય, એનું વાઇબ્રેશનો મળે. જેમ પંખોની અંદરની સર્કિટો વાયરથી ભરેલી હોય, એ વાયરના અંદરના વાઇબ્રેશનને લીધે પંખો ફરે છે. એ જ રીતે જે ચૈતન્ય મહાપ્રભુ, નરસિંહ મહેતા, મીરાબાઈ જ્યારે ગુરુ સ્મરણમાં, કીર્તનની યાદમાં કરતાર હાથમાં લઈને નાચે ત્યારે અંદરથી ઉર્જાઓ એની મેળે પ્રગટની, એ ઉર્જાને અજવાળા બીજા નાચવા લાગે. એને ગુરુ તો આનંદ ઉરની આંખો, આનંદ પામવાની ઉરની અંતરની આંખો છે. અને એ ક્યારેય દેહમાં આવતો નથી. અને દેહમાં આવે એ ગુરુ ન હોય. દેહ દ્રષ્ટિ હજી જ્યાં સુધી હોય ત્યાં સુધી સુંસા રહેવાનું છે. અને સુંસા રહેવાતા મોટા બગડે ફલાણું થાય. ઓલો ભાવ દશામાં આવી ગઈ, વાત પડી ગઈ. અને એ મહાત્મા ગાંધીજીએ ખૂબ પ્રયોગ કરી લીધા. કહેવાય છે ને, પગ દબાવવામાં પડાપડી થાય. સાંજે આરતી પૂરી થાય, પ્રાર્થના પૂરી થાય, બધા દબાવે પારા ફરતી. કસ્તુરબા તેના કામમાં રેચા પીચા હોય, એને ખ્યાલ ન હોય. એના ભાવ ઉપર વાળી જાય. એ ભાવ જાગે તો એના જ્ઞાનની ઓળખ થાય કે ભીતર જ્ઞાનની જે જ્વાળા નીકળે છે, જ્ઞાનના જે સરવાણી ફૂટે છે, એ સરવાણીમાં માણસ તણાતો જાય. અને એ તણાવતામાં એના ભાવ સ્પંદન ઉઘડે ત્યારે એમાં એને આકર્ષણ થાય. આકર્ષણ થાય એટલે એમાં મળી ફીટવાનું મન થાય, એનું નામ સમર્પણ. જેમ પતંગિયા છે, નાના મોટા જીવજંતુ છે, એ તમારા પ્રકાશના ગોળા કે બલ્બ કે લેમ્પની આગળ આકર્ષિત થઈને જાય તો મરી જાય ત્યાં લગન એમાં આટા માર્યા કરે, એને ધક્કા માર્યા કરે. એ પામવાનું કોને? પ્રકાશને. તો એ પ્રકાશને પામવા માટે મરી જાય. આ તો હવે આ પેક લેમ્પ છે એટલે વાર લાગે, બાકી તો આપણે દીવા હતા, ઝળહળતા, સીધા દીવામાં અંદર આવી મળી જાય. હું કામે? બસ એના પ્રકાશને પામવા માટે. તો જે એટ્રેક્શન છે, આકર્ષણ છે, એ દેહનું ન હોય. એની અંદર જે તત્વ પ્રગટ થઈ ગયું છે, એ પ્રગટ થયેલા તત્વની સુગંધ એને આકર્ષિત કરે. અને એ સુગંધથી ભાવમાં પરિવર્તન થઈ જાય અને પોતે એના તરફ વારંવાર લગાટ જેમ બને એનું સાનિધ્ય મળે. કેમ ઝડપથી એને મળી જાય એવો જ્યારે હૃદયમાં ભાવ જાગે ત્યારે એને ગુરુ સમર્પણ કીધું કહેવાય, જેને પ્રેમ સમર્પણ થયું કહેવાય. પહેલું સમર્પણ તો હોય, પણ આ પ્રેમ ને ભાવ સમર્પણ આવી જાય તો દેહ દ્રષ્ટિ ભૂલાઈ જાય. એટલે જ મીરા ઠેઠ અહીંયા સસઈના પાદર સુધી આવે. હું કામે? એટ્રેક્શન ત્યાંથી લાગે, ઠેઠ મેવાડથી અહીંયા સુધી આવે. તો કેટલું એનો ભાવ હોય છે, કેટલા અંદરથી સ્પંદન લાગતા હોય છે. જેમ આપણે દાસ જબ્બોની વાત કરી કે ભાઈ ગુરુ આવ્યા સામે ગોવિંદે આવ્યા. ગુરુ સામે ગોવિંદ છે. આમ તો શું વિચારવા જેવી વાત. ગુરુને એને કીધું હતું ગુરુ હું આવે, ગુરુએ વચન આપ્યું હતું હું આવે. ગોવિંદને વચન નથી આપ્યું, ગોવિંદે કોઈ કીધું નથી હું આવે એમ. અને ગુરુ આવ્યા તો ગોવિંદ એની મેળે આવ્યા. આખું બી છે એટ્રેક્શન. આનું છે કે આમાં
તત્વ એવું પડેલું છે કે આખી દુનિયાનું કેન્દ્ર સ્થાન ગુરુ બની જાય, પછી નવલખ તારા આમાં હમાઈ જાય, આખી સૃષ્ટિ એકમાં હમાઈ જાય. જેમ યશોદાને એમ થયું હું આરો માટી ખાઈ હું જરા મારી જોઈ લો કેટલી ખાધી એમ. અને કૃષ્ણને એમ થઈ ગયું કે હું આના ગોદમાં આવ્યો તો નથી, ગોદમાં તો હું પ્રગટો દેવકીના, અને દેવકીને મેં શત્રુભુજ સ્વરૂપે દર્શન દીધા તો એ હમાવી ન હોઈ ગઈ. એ કીધું કે નહીં તું બાળ સ્વરૂપમાં દીકરા તરીકે થા તો અમને તારો આ જે આ પ્રકાશ છે એ પ્રકાશ અમે ઝીલી નહીં શકીએ, એને સમજી નહીં શકીએ, દીકરો થઈ જા. દીકરો થઈને આવ્યા એટલે આને એમ થયું કે ભાઈ આ એ બાને આને એમ તો જોવા દે કે આ કોણ છે એમ ખબર તો પડી જાય. જો માટી ખાધી મેં એ નથી ખાધી, નહીં જોવા દે. તરત પકડો મોટું આમ ભીમ ખોલ, મોટું ખોલાયું તો ઓલા ખોલ્યું તો માટી થોડી દેખાય, આખું બ્રહ્માંડ દેખાય. એટલે ગુરુનું આ મહત્વ છે કે એમાં આખું બ્રહ્માંડનો વાસ છે. બ્રહ્માંડમાં આખી દુનિયા આવી ગઈ, એકમાં બધું ઓલ ઇન શોર્ટ, ક્યાંય બહાર જવું ન પડે. એટલે પીને સો બ્રહ્માંડે આ તત્વ જાણવા માટે. એટલે ગુરુ છે આનંદ ઉરની આંખો છે, આનંદની ઉરની આંખો. અંતર્મનમાં જે આંખ દિવ્ય છે એ મરી જાય કે આંખ તમારી બંધ થઈ જાય તો અહીં જે દર્શન કરાવવાની વાત કરે છે આની વાત છે. પણ આ આંખની વાતમાં પહોંચતા નથી, વિચાર પણ કરતા નથી કે આ કેવા ક્યાં માગે છે. આટલું ગહન તત્વ રહેલું છે. એટલે ગુરુના આંખમાં આંખ પરોવી જોવે, ચાર આંખ થઈ જાય અને એ આંખમાં ક્યારેક અદ્ભુત દર્શન થઈ જાય. અને એ અદ્ભુત નજારો દાસ જંબુએ જોયો. અને એ જંબુએ જોયો એટલે તરત ગુરુનું શરણ સેવ્યું, ચરણામૃત લીધું અને બેહાડ્યા આસન ઉપર. ચાર દ્રષ્ટિ મળી, ગોવિંદ ઓગળી ગયા. ગોવિંદ પણ ઓગળી ગયું. ન કે ભગવાનને થોડી સેવા કરાવે, પણ આમાં બધું આવી ગયું એકમાં. ગુરુમાં ગોવિંદના ગોવિંદે આવી ગયા એટલે એને કાંઈ કરવા પણ નહીં. એટલે કીધું ભગવાન એમનું ઊભા તો હાવ કામના નથી તો તમે થોડુંક વીંજનો તો વાવ. એટલે આ જે અંતરની આંખ ઉઘડી જાય ને ત્યારે એને દેહ ન દેખાય, ગુરુનું તત્વ દેખાય. પણ તત્વ હોય ક્યાં? દેહમાં. અટવાણી ન્યા થાય. એટલે જે યશોદા મને આ દર્શાવવા માટે કે ભાઈ તમે સામાન્ય માણસ પાસે નથી કામ લેતા, અટણે વિશ્વનો માલિક, આખી દુનિયાનો માલિક તમારી ઘરે ઉછરીને મોટો થાય છે. જરાક જોઈ લેજો, ખાલી આ મોહને મમત્વમાં લઈ જતા નહીં હું કાનાને રમાડું છું એમ. તો આ દેખાડવા માટે એણે માટીના દર્શન ન કર્યા, આખા બ્રહ્માંડના દર્શન કરાવ્યા. ચાંદો, સૂરજ, તારા, પૃથ્વી, આખી દુનિયા એમ. અને માની આંખ ખંજાઈ ગઈ. જોવું તો હું માટી, દેખાડ્યું હું બ્રહ્માંડ. અને આખું બ્રહ્માંડ છેલ્લે માટીમાંથી જ ઉત્પન્ન થયું, માટીમાં સમાઈ જાય છે. એ દ્રષ્ટિ લાંબી કરી વાત કરી. એ માં તો કોક સમજી શકે કે આ અવળી વાત થઈ. ઘડીક વાતો આંખો હંજાઈ ગઈ, પણ રહેવા દે, રોયા. કીધું ભગવાને રૂપ હકેલ લીધું હતું એવું થઈ ગયું. વાત આ છે. એ તત્વ સુધી જ્યાં સુધી આપણે ત્યાં પહોંચતા નથી ત્યાં સુધી એ વસ્તુ આપણા મગજમાં બેહે નહીં, બુદ્ધિ માને નહીં, મન ઘડીકમાં ત્યાં જાય નહીં, ડરે. આવડામાં આખું બ્રહ્માંડને જોવું એટલે બધું આવી ગયું, આખી દુનિયા. અર્જુનને જ્યારે વિરાટ સ્વરૂપના દર્શન કરાવ્યા યુદ્ધના મેદાનમાં ત્યારે આ જ વાંધો પડ્યો. હગા તો નડે કે યુદ્ધમાં રહે એને શક પણ આડા આવે. યુદ્ધમાં અર્જુનને શક પણ આડા આવવા માંડ્યા. પહેલાં કીધું મારે લડી લેવું, હો હવે મૂકવું નહીં, ગમે એવા આડો હાથ ખેલે હવે
દુર્યોધનમાં કાંઈ મેં નહીં, યુદ્ધ એ જ કલ્યાણ. ભગવાને કીધું વિચારી જોઈજો હો ભાઈ. ના વિચારી લીધું. અને પછી ઓલા ડખા થયા ને જી સિરીઝ સામે આવી, કઠણાઈ થઈ ગઈ. પછી હક પણ આડા આવ્યા. એ તું કહેતો હતો ને લડી લેવું, એ કે મને થોડી કહ્યું મારા હાર સામે આવે. હા વાંધો, શક પણ આડા આવે. અને ત્યાં સગપણ કોનું છે નહીં, ત્યાં સગપણ કેનું કરશો? એટલે જ એકને જ કીધું, તમે માતા, તમે જ પિતા, બંધુ છે સખા, તમે દ્રવિણ વિદ્યામ તમે સર્વમમ દેવ દેવ, તમે દેવ નહીં દેવ, તમે છો. એટલે ગુરુના ચરણમાં 68 તીર્થ એટલે કીધા કે એકી ગોતવા ન જવું પડે. પણ એક હાટું ક્યાંક મોકલવો તો ખરો ને, એકમાં બધું આવી જાય. એટલે એને અંતરને ઉરની આંખો કીધી. તમે જો હૃદય કમળમાં એને આત્મસાત કરી શકો તો અંતરથી આંખ ખુલી જાય. એ આંખથી આખા બ્રહ્માંડના તો દર્શન થાય, પણ બ્રહ્માંડના માલિકના દર્શન પહેલાં થઈ જાય. એ યશોદાને કરાયું અને એ અર્જુનને કરાયું. તારી જી સિરીઝમાં આમાં ગોતી લે, કયો તારો જી સિરીઝનું સહી ગયું. એક હાથળના આટલા ભાગમાં આખું બ્રહ્માંડ હાલતું ચાલતું જોયું. એમાં કેટલાય એના યુગો વહી ગયા, એના કેટલાય અવતારો, એના કૃષ્ણના અવતારો, એના કેટલાય બધું જોયું. જન્માંતરોના કર્મ જોઈ લીધા. જો આમાં તારા હગામાં કેટલા છે તું કે ક્યાં હારાની વાત કરી. હા, આ 35 લાખ અરબર હોઈ ગયા, 35 લાખ જન્મના તારા અવતાર જોઈ લે, કેટલા હાર કેટલી હા તું ગઈ તો ખરો. આમાં તારું કોણ? તો આ ઈમાયલા છે, હવે શું કરવાનું? આવું જેથી વિશ્વરૂપ ગુરુમાં દેખાવા માંડે કે એમાં બધું એકમાં સમાઈ જાય તો આ તકલીફ આવી જાય. શું શાનો પ્રશ્ન વહી જાય. એ મીરાથી નીકળો. હરિજનમાં ગઈ પણ છતાં એને હરી ગોતી લીધો, જન કાઢ નાખો, હરી વૈધું આ ચૈતન્ય પ્રભુ મહાપ્રભુએ આ જ કીધું, હરે રામ હરે કૃષ્ણ. કૃષ્ણ થાવ કે રામ થાવ, મારું બધું કર્મ પાપતા હરે હરે હરી લીધું, મારું હરી લીધું તો એટલે હરે. બધું દુઃખ દર્દ કર્મ પાપ તાપ જે કાંઈ હતું એ કાંઈ હરી લીધું. તમે રામ થાવ કૃષ્ણ થાવ મને વાંધો નથી, પણ મારું હરી લ્યો. એટલે ડેનનામાં હરી લાખ્યું છે. હરી એટલે હરી જાઓ, ચોરી જાઓ. એટલે ઘણા કે ભાઈ કૃષ્ણ તો શિરહરણ કરે એવો માણસ, અને ગોપીઓ કે આ મારો ચિત્ત ચોર છે. જો આ વાંધો છે, આપણે ચીર સમજીએ એટલે વસ્ત્ર, અને ગોપીઓ કે અમારું ચિત્ત હરી ગયો. અને ચિત્ત છે એ જ આખી જન્મ જન્મના કર્મ ભેગા કરી તમને ગોથે સડાવે એ ચિત્ત. અને આ ચિત્ત જ અમારું ચોરી ગયું એટલે અમારા ગોથે સડવા પણ નહીં, બધું એકમાં આવી ગયું. તમે મોટરસાઇકલ લઈને ચારે બાજુ ઘૂમરી બોલાવતા હોય, મોટરસાઇકલ લઈ લે, તમે શેમાં જાઓ? હાલીને જાઓ તો એવા ઉપદ્રવ ન કરો. એમાં એને ચિત્ત જ લઈ લીધું એટલે કર્મ ધર્મ તાપ પાપ બધું વહી ગયું. ગોપ્યું થઈ ગયું નબળી કે ચિત્ત અમારું ચોરાયું. એટલે ગુરુને જ્ઞાને કરીને ચકાસો તો ગુરુ છે અંતરની આંખો છે, અંતરથી જોવાની આંખો છે, બહાર જોવાની આંખો નથી. દેહને જોવો તો દેહના કર્મ દેખાય, દેહના બધું દેખાય, પણ દેહની અંદર તત્વ રહેલું સમજાઈ જાય તો તમારા અંદરમાં જ આંખ પ્રગટ થાય, એ દિવ્યતાના દર્શન થાય, ત્યારે તમને દેહ ભાવ નહીં દેખાય. ત્યાં આંખે આખું પ્રકાશનું વર્તુળ દેખાય, અને પ્રકાશની આસપાસ તો તમને ખબર પડે એના આખા કિરણો ચારે બાજુ ફેલાતા હોય, આસપાસમાં પ્રકાશ પાથરતા હોય. જેમ દીવો પ્રકાશ પાથરે, જેમ સૂર્યના કિરણો પ્રકાશ પાથરે, ચંદ્રના કિરણો પ્રકાશ પાથરે. તો એ દ્રષ્ટિ જ્યારે આવે ચાંદા કરતાં એનું જે અજવાળું છે એ મહત્ત્વનું છે. સૂરજ કરતાં સૂરજનું અજવાળું મહત્ત્વનું છે.
એમ દેહ કરતાં દેહમાં રહેલ દિવ્યતાનું જે અજવાળું છે એનું મહત્ત્વ છે, અને એ સમજવા માટે સત્સંગની જરૂર પડે. એમાં વાંચન કે એમાં તર્ક બુદ્ધિ કામ આવતી નથી. જેણે જેણે આમાં તર્ક બુદ્ધિ મારીને એ ગોથા ખાવામાંથી નવરા ન થયા, જન્મો જન્મ આમ ને આમ ભોગ ઉતાર્યા. એટલે ગોપીઓએ બધું મૂકી દીધું. વ્રજ વનિતા વર વિઠ્ઠલ કાજે તૈયા નિજ ભર થાય. કોણ કે? નરસિંહ મહેતા. પોતાના પતિઓને છોડી દીધા. હવે આ હેદ આવી ગઈ છે ને કંઈ, અને આ સમાજ જગતમાં રહેતા રહેતા આ કરી લેવું, ત્યાં એને કહેવાવાળા તો હોય છે ને, એની જગત નહીં હોય, કોખું કે નહીં થતું હોય, પણ લડી લીધું. ભલે જે થવું હોય થાય, ફજેતી થાય, ગામ જે કે એ ગોયકરો કરે તો ભલે, જે કરવું એ કરે. વ્રજ વનિતા વીર વર વિઠ્ઠલને કાજે તૈજા નિજ ભરથા. પોતાના સ્વામીઓને છોડી દીધા. એટલે નરસિંહ મહેતાએ આજ ગાયું હતું ને કે ભાઈ હરિને ભજતા વારે એને વેચીએ. પ્રભુને ભજતા જે વારે એને ત્યાગીએ. એટલે ગુરુ છે જ્ઞાને કરીને ચકાસો. ગુરુ તો આનંદ ઉરની આંખો છે, હૃદયની આંખ છે. બહારની આંખથી જોવો તો દેહ દેખાય, અંતરની આંખ જોવો તો કાંઈક જુદા દર્શન થાય. અંદર તમે સ્થિર થાવ, સત્સંગમાં સ્થિર થવા માંડે, એનું ચિંતન કરવા માંડે, એના અંતરના હાવભાવથી ક્યારેક દિવ્ય દ્રષ્ટિથી જોવા લાગે આંખો મીચીને, તો એને આ ભાવ પ્રગટ થતો જોવા માંડે, તો ઉર્જા તો એની મેળે થાય. પ્રભાતે પુષ્પ એને પધરાવો. સૂર્ય ઉગ્યો નથી, પ્રભાતે પુષ્પ આપો. આપણે પુષ્પ ક્યાં લેવા જવાનું છે? બધાએ ફૂલ એના છે. આખી દુનિયાનું એકે ફૂલ આપણું છે જ નહીં, બધા એના છે. તો તમને જે ભાવ જાગે, શબ્દનો ભાવ જાગે તો શબ્દ. ભાવ માટે પ્રસાદ બનાવવાની જરૂર નથી. એ તો ભાવના ભૂખ્યા છે, અને તમે એ અર્પણ કરો ત્યાં પહોંચી જાય. જેમ જનાબાઈના છાણા ભાવથી થાપે કે ભાઈ હવે મારો આ ઉપાડી જાય, કે હવે તારું તું જાય. તો ભાવ એવડો જાય મંદિરમાં થાય, ભગવાન બેઠો અહીંયા માથે. હું કામે? અંતરથી ભાવ જાય. આંખો વિચાઈ ગઈ, અંતર ધ્યાન થઈ ગયું, ભાવ જાગી ગયો એટલે પ્રગટ થઈ જાય. એટલે પ્રભાતે પુષ્પ એને પધરાવો. જીવનમાં પમળાટ એમાં પ્રકાર પ્રસરાવો. એનો જે સુગંધ છે એને પસરાવો ચારે બાજુ. જાઓ ત્યાં સત્સંગની, ધ્યાનની જે અનુભવ થાય એની વાતો કરો. સારી વસ્તુનો તમે વિચાર કરો, એનો પ્રચાર કરશો. જેના તમે વિચાર કરશો, ચિંતન કરશો, એ જ તમે વારંવાર દોહરાવશો, એ જ તમારા જીવનમાં આવશે. સત્સંગ ટાણે સત્સંગ, પછી બધું આપણો કત્સંગ તો નહીં હાલે. ભણીને આવીને છોકરો લેસન કરશે, એમાં તદ્રુપ થાય. ભલે રમવા જાય, ગીલી દંડી રમે, ક્રિકેટ રમી આવે, વોલીબોલ રમી આવે, હુકામે રમવા જાય છે. કે જે માનસિક થાક લાગ્યો છે, નિશાળેથી આવીને 5 વાગે છૂટીને આવે, મમ્મી માં જરાક રમી આવો. તો રમવા ગયો તો જોર તો બહુ કરે, ગીલી દાંડી રમે, મીણબથ રમે, કબડ્ડી રમે, ખોખો રમે, પરસેવે રેપજેટીને આવે. છતાં આવે શું કામે? આવે તો શું થાય? ઉર્જાઓથી ભરાઈને આવે. કારણ કે એમાં સ્પર્ધા નથી. પહેલાં તો કાંઈ મોબાઈલ નહોતા, કાલ મોબાઈલ દો. બોલો તો માનસિક થાક ઉતારવા માટે શરીરને થકવું પડે, તો મન થાકી જાય, અને મન પ્રફુલ્લિત થઈ જાય, શરીરમાંથી પરસેવો વહી જાય. તો મન થાકી જાય, મન થાકી જાય પછી રિલેક્સ થઈને આવે, બા આવે જમવા દે, માં આવે જમવા દે, એ જમી લે, નિરાંતે રેશન કરે, યાદશક્તિ વધે, કાંઈ થાય નહીં. તો એ જે દ્રષ્ટિ હતી રમ્યાવવાની,
કે ઘડીક રમી આવું તો રમીને ઉર્જા લઈને આવશે, થાકીને નહીં આવે. આપણે તો મોબાઈલમાં થાકી જાય. રમે વોયલા, કુસ્તી વોયલા કરે, ખટપટ વોયલા કરે, હાસ્ય વોયલા કરે, આપણે થાકી જાય. કાંઈક માનસિક પરિતાપ ભજી છે. આપણા શરીરને તો હલાવતા નથી. ઓયલા બાંધે છે, ઓયલા રમે છે તો તમને અસર કરે છે, મનમાં શરીરને અસર નથી થતી. એક તો માનસિક થાક છે ને પાછો આનો બોજો કોકનો ભર્યો. ખાલી થવું જોઈએ, શૂન્ય થઈ જવું જોઈએ, સ્થિર થઈ જવું જોઈએ. એને બદલે ઉદ્વેગને આવેગમાં ઊંઘ પૂરી આવે નહીં, આખો દી ઓછું લાગ્યા કરે, કામમાં જીવ પડવાય નહીં, તા દિવસ પૂરો થઈ જાય. વળી રાત આવે પાછા મોબાઈલ લઈને પાછી એની કથા કરે, આમને એમ જિંદગી ગુજારે. એટલે પ્રભાતે પુષ્પ એને પધરાવો, જીવનનો પમરાટ એમાં પ્રસરાવો. એનો જે સુગંધ છે એનો પ્રસાર થઈ જવો જોઈએ. ફૂલ ખીલે અને સુગંધ ન આવે તો એ ફૂલની કિંમત નથી. પણ ફૂલની સુગંધ જ એવી હોય. રાતરાણી છે, તમારી જૂઈ છે, 2 કિલોમીટર 3 કિલોમીટર છેટ આવી તો શિયાળામાં સુગંધ આવે ને પવનની. કેમ? ફૂલ છે એનો પમરાટ તમે એમાં પ્રસરાવો. એમ પોતાનો પમરાટ છે, પોતાની સુગંધ છે, પોતાને જે આનંદ થયો, પોતાને જે ભાવ જાગ્યો, પોતાને જે અનુભવ થયા સત્સંગના માધ્યમથી, ધ્યાનના માધ્યમથી, સેવાના માધ્યમથી, ભક્તિના માધ્યમથી, એનો તમે પ્રસાર કરો. તો તમે એના પ્રસાર કરો છો એનો અર્થ એવો છે કે તમે એના વખાણ કરો છો એવું નથી. પણ તમારી અંદર જે કાંઈ છે એને તમે કાદવ છે તમારો એ ઉખેડો છો, સાફ કરો છો. તમારો રજકણો ધૂળ જામી ગયેલી છે એ ધૂળને તમે ધોવો છો. પણ આપણે એ કરતા નથી એટલે એની અસર બતાવતું નથી. રોજ એમાં ને એમાં રચ્યા પચ્યા રહીએ. કામ ટાણે કામ, ધંધા ટાણે ધંધા, વ્યવસાય ટાણે વ્યવસાય, ભણતર ટાણે ભણતર, નોકરી ટાણે નોકરી. જે કરતા હોય કરવાની છૂટ હોય, છતાં યાદ મનમાં એની હોય. તો મીરાએ ખાલી ગુણગાન ગાયા છે એવું ન હોય. એણે ધંધો વ્યવહાર ખાધું પીધું હોય તો એને બાઈ તરીકે એની ફરજ તો બતાવી છે ને, બજાવી જ હોય ને. આપણે જેમ કંઈક નહીં મીરા જઈ હોય તો ગાતી જ હોય, ભજન ગાતી હોય એવું ન હોય. એ આપણી જેમ સામાન્ય પબ્લિકમાંથી જ આવતી હોય. એને ગણકાર્યા વગર સતત ધ્યાન ભજનમાં હોય. રોટલી કરે તો ભજન ભાવથી પોતાના ગુરુ માટે, પોતાના ભગવાન માટે કરે. ખાઈ ગમે ભાવ કર્યો તેની અસર ઓલાને બતાવે. ઓલા રાણાના જન્માંતરોના કર્મ આની લીધે ગયા, મફતમાં વયા ગયા. જેમ વિરોધ કર્યો એમ ગયા વેલા હે. તો પ્રભાતે પુષ્પ એને પધરાવો, જીવનનો પમરાટ એમાં પ્રસરાવો. લેજો આ ગુરુ મેળાનો લાવો. ગુરુ મેળા છે, લાવો લઈ લેવો. ન કે ગુરુ મેળાને ખાલી રહી ગયા. આજ કે અમારે 5 લેમ્પ લેવા નવા બધા એમ નાખ્યા, અંજવાળું નથી થતું. તો એનો અર્થ છે તમે લેમ્પ ખોટા લઈ આવ્યા, અથવા લાઇટનો શેડો નહીં અડતો હોય એ જરાક તપાસવું. નકર અંજવાળું ન થાય એવું થોડું હાલે. તમારી ઘરે ભગવાન પધાર્યા હોય ને તમારની અસર ન થાય તો તમે એમ જો ભગવાન નથી પધરાવ્યા. મૂર્તિ પધરાવી, પથ્થર પધરાવ્યો, તમારા ઘરમાં કલહ ન મટે, વાદવિવાદ ખોટા મારી તારી ન મટે તો સમજવું તમારે ઠાકોરની પધરામણી થઈ નથી. અને ઠાકોરની પધરામણી થઈ હોય તો એની મેળે વહી જાય. લાઇટ કરો એટલે અંધારાને ધક્કા ન મારવા પડે કે જા આવે, એની મેળે દોડતું વયું જાય. એમ તમારા ભગવાનની પધરામણી થાય, ઠાકોરની પધરામણી થાય તો સમજવું અંજવાળું એની મેળે થાય, અંધારાને ધક્કા નહીં મારવા પડે. એટલે લેજો આ ગુરુ મેળાનો લાવો. આ લાવો લીધા જેવો હોય. એટલે કીધું આજનો લાવો લીજી લે, કાલ કોઈને દીઠી છે, કાલ કોઈની આવતી નથી. કાલ તો આજ થઈને આવી હોય. હવે આજને ધક્કા મારી પાછી કાલ આવે તો કાલે પાછા કરતા. હવે કાલ કોઈ દી કાલ નથી થતી. એટલે આજનો લાવો લીજીએ રે, કાલ કોઈને દીઠું છે. સોનાનું પાંજરું અને રેશમની દોરી એ તે હરીને ઝુલાવીએ. તમે જુઓ કેટલી સરસ વાત કરી છે. પણ આપણે તો ઓયલામાંથી ઠાકતા નથી. હવે એમાં કીધે તમે પાંજરું જો
સોનાનું પાંજરું એટલે આ મનુષ્ય અવતાર, મનુષ્ય દેહ. સોનાનું એટલા માટે કે આમાં પરમ તત્વ પરમાત્મા પ્રગટ સ્વરૂપમાં બોલે, સાંભળે, દેખે. આ બધું જે તત્વ છે એ સોનાના પાંજરા રૂપ છે. અને રેશમની દોરી એટલે શ્વાસ ઉશ્વાસની જે દોર છે એ રેશમની છે, કંઈ તૂટી જાય નક્કી નહીં. આવેલો શ્વાસ બહાર ગયો પાછો અંદર ન આવે, તમે શું કરી લ્યો. એટલે રેશમની દોરી છે, ધ્યાન રાખજો હિસકાવામાં. પાંજરું સોનાનું છે, ક્યાં લગન? આ દોરી હાલે ત્યાં લગન. શ્વાસ ઉશ્વાસની દોર તૂટી ગઈ તો પાંજરાની કાંઈ કિંમત નથી. સોના વર્ણી કાયા તારી, પિત્તર વર્ણી પાની. એક દિન ઉડી જવાની, બની જાહે રાખને વાની. એ ચેતનહારા તમે ચેતી જાજો, તમારે જાવું છે નિર્વાણી. આ ચેતનહારાને ચેતી દેવાનું કીધું કે સોના વર્ણની કાયા તારી, પિત્તર વર્ણની પાની. પાની એટલે નાશવંત છે. સોનું એટલા માટે પરમાત્મા આમાં બિરાજમાન છે, ત્યાં લગન સોનાનો છે. એટલે ગમે એ માણસને બીમાર પડ્યો હોય, આપણને ખબર છે ગામનો ઉતાર છે, કોઈને રૂપિયા લીધા પછી ઉછીના લીધા પછી પાછા દેતો નથી, છતાં એમ કે મારા બાપા બીમાર છે યાર દવાખાને જાઉં, થોડીક તો મદદ કરો. તમારી પાસે 500 માગે તો એમથી ગાલીને બાપો બીમાર છે, જાતો હાજો થતો હોય તો 100 દેહો, 50 દેહો. શું કામે? તમને ખબર છે ગયા ખાતે ઉધાર છે, પણ ઓલાની અંદર ઈશ્વર સોના રૂપે બેઠો ને એ દેહ બચી જતો હોય તો છેલ્લા શ્વાસે કદાચ ઈશ્વરના દર્શન થઈ જાય તો મનુષ્ય અવતાર સફળ થઈ જાય. આ અંદરથી ભાવ એટલે જ પૂરે છે. કોઈકનું એક્સિડન્ટ થયું, કોઈનું કાંઈ થયું, તરત દવાખાને લઈ જવાનો પ્રયાસ કરે, 108ને ફોન કરે, જલ્દી કરો. કાંઈ તમારો હગવણ વાલો નથી થતો, પણ અંદર પરમાત્મા છે, એ પરમાત્માની હાજરીની ઓળખ બતાવે કે જલ્દી આને જલ્દી પ્રાણ પુરાવો, કદાચ આ બચી જાય, આજ નહીં તો કાલ છેલ્લા શ્વાસે ઈશ્વર મળી જાય તો. આ સોનાની વર્ણી કાયા તારી, પિત્તર વર્ણી પાની. એક દિવસ ઉડી જવાની, રહી જવાની વાની. આ ખાલી તમારી રાખ રહેવાની છે. એટલે એ પહેલાં સોનું છે ત્યાં સુધીમાં ઘાટ ઘડીને પરમ તત્વ સુધી પહોંચી જવાય તો આ દેહ કામનો છે. એટલે સોના વર્ણી કાયા તારી, પિત્તર વર્ણી પાની. જો આપણે આખો સોનાનો દોરો બનાવીએ તો ઓલું હૂક છે એ પિત્તરનો રાખવો પડે. જો હૂક સોનાનો કંઈ પોહાય નહીં એવું ન હોય, પણ શું છે એ હૂકને ખોલબંધ કરીને તો હોનું ન હાલે, એટલે એને પિત્તરનો જ રાખવો પડે. એમ આ કાયા અમર થઈ જાય ને તો આ દુનિયામાં હાકેડ થઈ જાય, એટલે એને વહેલા મોડી હાકેડ ઓછી કરવી પડે. એટલે પિત્તર વર્ણી પાની, એક દિવસ ઉડી જવાની, રહી જશે વાની. ખાલી રાખની વાની રહે, બીજું આપણું કાંઈ છે નહીં, આપણું રહે નહીં. એટલે સોનું છે ને ત્યાં સુધીમાં ઘાટ કરી લેવાય, પછી પિત્તર થઈ ગયા પછી તાનો કોઈ ભાવ પૂછતો નથી. એટલે લેજો આ ગુરુ મેળાનો લાવો. ગુરુ તો આનંદ ગુરુની આંખો છે ભાઈ. ભોજનમાં લેજો એનો હથવારો. એકલા ખાઈ ન લેવો, એટલે જ પ્રાર્થના કરાવું છું. ઘી બાને યાદ આવી જાય તો પ્રાર્થના કરવામાં મારો સ્વાર્થ નથી કે પ્રાર્થના બોલે તો મને કાંઈક રૂપિયા મળશે નથી. બોલે મને રાજા ટ્વિટર મળે તો વખતે મેળ ખાઈ જાય તો રૂપિયા મળે, મારો એવો કાંઈ ઈરાદો નથી. તો મને એમ છે કે પ્રાર્થના કરતાં કદાચ કોઈ ભાવ દશામાં આવી જાય અને કદાચ હામો ઠાકોર ભોજન કરવા આવી જાય, નક્કી નહીં હો ભાઈ. પ્રાર્થના કરો, જો દિલથી લાગી જાય તો કદાચ સામે તમારી થાળીમાં ઓલો જમવા આવે. આ મારી વાત છે. એમનો સમજવું ખાલી પ્રાર્થના છે, એમાં સંપૂર્ણ ભાવ ભરેલો છે અને મેં એ અનુભવ કર્યા છે. એવું લાગે ત્યારે સામે બેન જમતો હોય. એટલે ભોજનમાં લેજો એનો હથવારો. મારો ઠાકોર ધણી ભેગો છે તો કરેલાનું શાક નહીં ભાવતું હોય તે દી ભાવશે. ભાવ હશે ને તો કડવું નહીં લાગે. કદી તુરિયું કડવું આવી ગયું નથી કહેતા કે તુરિયાનું શાક કડવું નીકળ્યું, સીપડું કડવું નીકળ્યું સંભાળામાં. ઓલો ખાઈ જાય ખબર ન પડે, ઓલા બધા કડવું કે યાર મને ન આવ્યું, આવે નહીં. તારો ભાવ હતો કડવું હોય તો ઓલાને મીઠું કરી દેવું પડે. ઓલાના ઝેરના અમૃત કરી દે તો તમારું એક સીપડું કડવામાંથી મીઠું કરતાં ન આવડે. તમારો ભાવ જોઈ, સમર્પણ જોઈ, તમારું ધ્યાન આમાં હોય, ભોજન ટાણે ભોજનમાં હોય અને એનો હથવારો લઈ કે મારા ભેગો ઠાકોર બિરાજમાન છે.
હું જમતો નથી, એને જમાડું છું. મારું તો જમવાનું બાનું છે. એ જમે તો જ આ કારખાનું હાલે. એ જમતો બંધ થઈ જાય, કારખાનું બંધ થઈ જાય. હું જમતો નથી, આ દેહ કાંઈ ખાતો નથી. કોઈ દી દેહ ખાતો હોય તો મરી જાય તો ન ખવડાવવા કરીએ કે આ કારખાનું ચાલુ રાખવું, એલા કાંઈક ખવડાવો તો જિંદગી આખી નો હાલાત કરે. પણ ખોરાકથી દેહ નથી હાલતો. એ ખાનારો જુદો છે. એ આપણને કોઈ સમજાવતું નથી કે આમાં તમે ખાઈ ન હોગો. અને જો ખાવાથી જ જીવન હાલતું હોય તો માણસ કોઈ મરવા દે? ધરાર મરી જાય છે, હું કામે ઓલો વયો જાય, હું કરું ખાવાવાળો. અને આપણે કે હું ખાવ. તારું ખાવાની તેવડે નથી. અને તું ખાતો પાચન થોડું થાય. તું જે ખાશો એ એક ડબ્બામાં ભરજો તે ખબર પડે. તમારી બાજુમાં જ સારો ડબ્બો રાખો ને, ભરો. જે તમે લાડવાનું એક કોળિયો ખાવ એ કોળિયો એમાં નાખો અને ખાઈ લ્યો ને ધરાઈ લ્યો. એટલે આમાં માથે પાણી નાખો, એની માથે પાણી નાખજો. તમારામાં શું થાય, એ ડબ્બામાં શું થાય જોજો. વાનગી તો એક જ છે. હું કામે ખાવાવાળો જુદો છે એટલે નકર ડબ્બામાં તમારામાં ફેર નથી. આ એમાં ઈ છે, આ એમાં ઈ છે. છતાં ઓલું ગંધાઈને દુર્ગંધ મારતું થઈ જાય અને આમાંથી લોહી થઈ જાય અને આમાંથી શક્તિનું ઉત્પન્ન થઈને આખા શરીરને સ્ફૂર્તિ આપશે, શક્તિ આપશે. કેમ થયું? વાત તો એ જ વાનગી હતી. તને ડબ્બા નાખી, ડબ્બામાં આ ડબ્બો છે. પણ આમાં ખાવાવાળા આપણે નથી, ખાનાર કોક જુદો છે. એટલે કીધું ભોજનમાં લેજો એનું હથવારો વાળા, એનું માનીને આગજો, તમે નથી. એટલે ભોજનમાં લેજો એનો સથવારો, અને તો જીવન રસ બને ન્યારો. તો આ જીવન રસ આખો ન્યારો બની જાય. ભાવથી ભોજન બનાવો, પ્રેમથી ભોજન બનાવો, એ જમો. અને ખીજમાંથી વડકા નાખી જીવડો ક્યાંય નોખો રખડતો હોય ને તમે બનાવજો, કાંઈ પાકશે નહીં. ગમે એટલા કાજુ બદામ કે ગમે એ નાખ્યો છે તો વાનગી નહીં બને. અને તમારો ભાવ છે ને, કાજુ બદામ નહીં નાખ્યા હોય તો બેસ્ટ થાય કે હારું આમાં તો કાંઈ મરી મસાલો નથી, પણ સ્વાદ તો જો આવે. ભાવ ભેળો. સત્યનારાયણ શીરો, સત્યનારાયણ ભગવાનની કથામાં અમાન્ય ભાઈ સત્યનારાયણ ભગવાનની કથા છે એટલે ઓલી બાઈઓ ગમે એવો બનાવે તો હારામાં હારો બને. અને પાછા બધા કે મહાપ્રસાદ તો દો. કે મહાપ્રસાદમાં કાંઈ ગાઢ લેવાનું નહીં. ઘણી હાવ ઘી ઓછું નાખ્યું હોય, ઘણી જગ્યાએ દૂધમાં ફેર રહી ગયો હોય, છતાં સ્વાદમાં ફેર નથી આવતું. કાંઈક ભાવ છે. એટલે ભોજનમાં લેજો એનો સથવારો. તમે માની લેતા નહીં હું ખાઉં છું તો ડબ્બામાં નાખો ને તમારો દેહ જળશે, ડબ્બોય જળશે. પણ આમાં ખાવાવાળો ચેતન કોક જુદો છે એટલે આ હાલે છે. ઓલામાં હળી ખાતરથી જાય, બીજા દી ગંધાઈ જાય છે કે ન ગંધાય? હેઠવાડું આમ નાખજો ભાઈ, બોક મારે. આમાં તમે ખાઈ ગયા, આમાં બોક નથી મારતી, મારે છે. એટલે ભોજનમાં લેજો એનો સથવારો, બને તો જીવન રસ એ ન્યારો. તો જીવનનો રસ આખો ન્યારો બની જાય. તૂટે તો સુખ દુઃખ તણી તાંટો. તો સુખ દુઃખની જે આ ગાંઠો વળી ગઈ ને બધે તૂટવા માંડે. ન સુખ આવે ન દુઃખ આવે. શું કામે? સુખ દુઃખથી જ આ ગાંઠો બાંધાય છે. એ ગાંઠો મને તૂટવા એટલે કામ પૂરું. કર્મની ગાંઠ બંધાય એટલે પેલા ધંધુકારી એ ખૂબ ઓલું કર્યું એટલે ગૌકર્ણને એમ છે કે કથા બિહાડો. જો શ્રીમદ ભાગવતમાં આવે છે. અને એમ કહેવાય કે આ કથા કરી તો થયું નહીં. બોધ ગયામાં જઈને એને પાણી રેડા તોય નથી થયું. એક જગ્યાએ ન્યા લગનની વાત કરે છે. બહુ નથી જાઓ ને ગામમાં કોકના. તૂટે તો સુખ દુઃખ તણિયા તાતો, ગુરુ તો આનંદ ઉરની આંખો. ઊંઘતા ઉર ઉજાગર ધારો. એટલે થાય જે કીધું ભગવાનનું સ્મરણ કરીને પૂછો. આપણે ગામનું સ્મરણ કરીને હોઈએ આ વાંધો નડે. નકર તમારે જીવવાનું છે, તમારે મરવાનું છે. ગામ કાંઈ તમને મરવા નહીં લાગે. વાતો કરવા લાગશે કે આમ જાતો હતો ને ઓલાના સત્સંગમાં જાતો હતો ને આપણે એની યારે કાંઈ લેવા દેવા ન હોય. એટલે સત્સંગનો અર્થ જ નથી. એમ જો લેવા દેવાની કથા ક્યાં વિષમાં આવી. એટલે ઊંઘતા ઉર ઉજાગર, હૃદય કમળમાં ઉજાગર કરતો ધારજો ભગવાન હું આ દેહ કરીને હોઈ જાઉં, મારું મન વિરમી જાય. તું તો 24 કલાક જાગવાવાળો છો. એ હું એ નથી. તું જાગશો એ છું. ખાલી 26મી જાન્યુઆરી 2001માં 45 સેકન્ડ હોઈ ગયો તો હું દિશાથી કચવા એને પૂછો
ખાલી 45 સેકન્ડ. હું ધબધબાટી બોલી જોઈ લીધે ને બધા અનુભવ. તો હવે તમે મંદિરમાં પૂરી હુવડાવી દો સર 10 કલાક, તો આ દિશા શું થાય? એ તમારો હું તો હુવે નહીં, તમારો જાગ્યો જાગે નહીં. એ 24 કલાક અહર્નિશ જાગે છે, અને જાગે છે એટલે જ આ જગત હાલે છે. આપણે મૂર્તિમાં મંદિરમાં પૂરી દીધો એકે દેવ કામનો નથી. એ એક ધંધાની આટડી માની બેઠેલા એના માટે કામનો છે, આપણા માટે કામનો ન હોય. એટલે ઊંઘતા ઉર ઉજાગર ધારો, શ્વાસે સ્મરણ એના પાડો. શ્વાસ લ્યો, ઉશ્વાસ લ્યો, સ્મરણ એનું પાડો. કે આવે છે તો ઓહમ સોહમના નાદ સાથે આવે છે. અંદર આવે તો ઓહમ થાય, સોહમ ઓહમ સોહમ સોહમ. અંદર આવે એટલે સો, એટલે જેવો સો એવો તું આવીને સ્વીકારું છું. હમ એટલે મારું અભિમાન, મારો અહંકાર, મારાપણાનો ભાવ જાય છે, એ બધું જતું રહે. અંદર આવે ત્યારે સો તું આવીશો, તારો પમરાટ થાય, તારું સ્વાગત થાય. મારો અહંકાર જાય તો તું હોય જ ને મારો બાદ બાકી થઈ જાય. તેથી ઓહમ સોહમના જાપ જયપા કહેવાય. આ મહાપુરુષોએ આ જાપ જપવાનું કીધું કે અજંપા જાપ જપો. જપો એટલે બોલવાનું કાંઈ નથી, એ કંઈ મંત્ર બોલવાનો ગુરુ મહાપુરુષો કહે જ નહીં, કેવો પણ નથી. તમે શ્વાસને ખાલી જોહો આવતા જતા તો એ ભટકા હે, ત્યાંથી અવાજ આવે છે. અંદર જાતી સો આવે, તમે જોજો. શ્વાસ લઈ જોતી બહાર નીકળે તો હમ કરતો જાય. આની અંદર ભટકાતો આવતો જાતો થાય તો સોહમ સોહમ એની મેળે હાલે છે. સોહમનો અર્થ છે સહજપણે, તમારે કાંઈ ન કરવું પડે, એની મેળે હાલે, એનું નામ સોહમ. આપણે આંખ પટપટાવવા માટે કોઈને છોકરાઓને ટ્રેનિંગ દેવી પડે કે હમણાં છોકરાને ટ્રેનિંગ ચાલુ છે કે આંખ કેમ પટપટાવી, કે જાણે હાલે. કોઈ માયુએ શ્વાસની ટ્રેનિંગ દીધી, હા ભણવાની ટ્રેનિંગ દેવી પડે, હાલવાની ટ્રેનિંગ દો, સાયકલ શીખવાડવી તો ટ્રેનિંગ દો. તમે કોઈ દી શ્વાસની ટ્રેનિંગ દીધી કોઈને? કારણ કે એ સહજપણે આવે, એ આંખ પટપટાવે સહજપણે. તમારે કાંઈ ન કરવું પડે. હૃદય ધડકાવવાની તમને કોઈ ટ્રેનિંગ દીધી હતી? ચાલો ઘડીક હૃદય ધડકાવી લઈ, 2-5 ડૉક્ટરને લાવો? નહીં. કેમ? સતત એની મેળે કાર્યરત છે. એટલે સો અંદર આવે એટલે સો, બહાર જાય તો હમ મારું કાંઈ નથી. આવે એ બધું તારું, અહમ પણ જાય મારું. તો સોહમ 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 બોલે મેરી નૈના. એટલે આ સમજવા માટે સત્સંગ છે. સત્સંગ આ દેહ છે, ખુદ મંદિર છે, એમાં ઠાકોર 24 કલાક બિરાજમાન છે. બીજે તો પૂજારી હુવડાવે તો હુવે ને ઉઠાડે તો ઉઠે. આમાં 24 કલાક રહે. 80-60 જેટલા વર્ષની ઉંમર હોય એમાં કોઈ દી આમાં ગેરહાજરી ન રાખે. તો આ જે તત્વ છે સમજવાનું આમાં છે. અને આમાં પ્રગટ સ્વરૂપે બોલે. મંદિરમાં કોઈને બોલતા સંભળાવો નથી. સંભળાવા હાટું તો બિચારાને ઘંટ વગાડે, ઝાલર વગાડે, શંખ ફૂકે કે આ વખતે ઉઠી જાય તો બેરો પોતે છે ને વગાડે, એના હાટું ખૂબી આ છે. વગાડવાનું જગાડવાનું પોતાને છે. તેને એમ કેમ ભગવાનને જગાડીએ? હવે ભગવાન હોય તો તમારી દિશા શું થાય વિચાર તો કરો. અને તો આપણે પાછા ન વળીએ. એટલે બેલ તો લગાડવો જ પડે. ઓલો લગાડે એટલે આપણે ગંટાણીએ, પેલા એથી ફેર ન પડે. એટલે ઊંઘતા ઉડું ઉજાગર ધારો, શ્વાસે સ્મરણ એના પાડો. શ્વાસ ઉશ્વાસે જરાક સ્મરણ તો કરતાં શીખો. સાંજે ખાલી તમે સ્મરણ કરતાં કરતાં જેનું તમને ગુરુ વચન આપ્યું હોય, ગુરુએ નામ આપ્યું હોય, તો એ નામ વચનમાં તમે શબ્દે બોલતા બોલતા હો ને, સવાર લગર તમે ઊંઘ ઘસઘસાટ કરશો, સપનું નહીં આવે, નીંદર સારે આવી જાય. અને સવારે ઉઠશો તો જે સ્મરણ કરતાં કરતાં રાતે સૂતા હતા એ સવારે ઉઠશો તો એ સ્મરણ ચાલુ હોય છે. તમને એમ લાગે કોણ કરી ગયું આ અજંપા જાપ. જે સ્થળે તમે જે જગ્યાએ બેહો એ જગ્યાએ જો તમે સત્સંગની ભૂમિકાની સત્સંગની વાતો કરતા હશો તો તમે ત્યાં જાઓ તો સત્સંગ યાદ આવશે. જે જગ્યા પર જે વસ્તુનું તમે વારંવાર વિચાર કરો, વારંવાર રટણ કરો, વારંવાર સ્મરણ કરો, એ જગ્યાએ એ જ વસ્તુ યાદ આવે. દારૂવાળાને એની યાદ આવે, ખારો આ કેવી મજા આવતી. કેમ? તમે એ વાઇબ્રેશન ત્યાંથી લીધા, તમે અંદર મૂક્યા છે.
તો ઊંઘતા ઉર ઉજાગર ધારો, શ્વાસે સ્મરણ એના પાડો, મળે તો યોગ નિંદ્રા મારો, તો યોગ નિંદ્રા બની જાય. ન કે ભોગ નિંદ્રા ને કા રોગ નિંદ્રા હોય. 3 નિંદ્રા: ભોગ, યોગ અને રોગ. તો આ ભોગ નિંદ્રા હું ખાઈ પીને હમાય ઘસઘસાટ ઊંઘી ગયા, તંદ્રાવસ્થા, વધુ ખવાઈ ગયું, પછી આ શરીર બધી એની ઉર્જાઓ છે એ અંદર પચાવવા માટે જીવની શક્તિ કામ કરે એટલે પચાવવામાં લાગી જાય અને હુર આવી જાય, બેહોશ દશામાં હોય, સવારે પાઇપનું ઘડીકમાં ખુલે નહીં. તો આ છે એ ભોગ નિંદ્રા. બીજી કઈ નિંદ્રા? હવા ઢુકડી આવે, આખી રાત તરફડિયા મારે, તો એ છે રોગ નિંદ્રા. અને યોગ નિંદ્રા હું કે સવારે 4 વાગે નીંદર ઉડી જાય, ધ્યાનમાં બેહે, પોતાના ઈષ્ટદેવ કોઈએ પ્રભુ સ્મરણ કર્યું હોય કે પોતાના ગુરુએ કંઈ નામ મંત્ર આપ્યો હોય તો એ ગુરુ મંત્રનું સ્મરણ કરીને ધ્યાનમાં બેહે, એ યોગ નિંદ્રા. પછી એ આખી રાતમાં 1 કલાક નીંદર કરે અને 1 કલાક ધ્યાન કરે એટલે એને કોઈ દી નીંદરની જરૂર ન પડે, આખો દી બંગા નહીં ખાય. ઉર્જામાં જઈ છે, તમે ગમે તે બોલાવો ઉર્જા શું કામે? એ યોગ નિંદ્રા કરે. બોલાની ખાઈ પીને સૂઈ જાવ એ ભોગ નિંદ્રા. બોલો ચેન ન પડે, આગા પાછી કરી હોય, કોઈની મારાતારી કરી હોય, વાદ વિવાદ કર્યા હોય, ધંધામાં આમ તેમ કર્યું હોય તો એને નિંદ્રા આવી, પણ રોગ નિંદ્રા. ભોગ, રોગ ને યોગ. યોગ બની જાય તો નિંદ્રા બની ગઈ. ન કે ભોગ ને રોગ જન્મ ભેગા આવે, 84 લાખના ચક્કરમાં કાયમ પડવાનું રહે, એમાંથી બહાર નીકળવાની બારી ન મળે. એટલે મળે તો યોગ નિંદ્રામાં હારો, ગુરુ તો આનંદ ઉરની આંખો. ધ્યાન એના ધર્મની આવે જાતો. જો ધ્યાન કરવા માંડે ને તો ધર્મ, બધામાં ધર્મ એક હોય, માં એક છે, બાપ એક છે, ભગવાન એક હોય, ધર્મ એક, ધર્મ 2 ન હોય. જેમ તમે શ્વાસ લ્યો કે ગમે ધર્મ, મુસલમાન હોય, ખ્રિસ્તી હોય, જે કાંઈ ધર્મવાળા હોય, એના શ્વાસ તમે લ્યો એમ જ લે. એની માને જન્મ થાય, પ્રસૂતિની પીડા જેટલી તકલીફ પડે એ દરેક વ્યક્તિને એક હરખી જ પડે, એમાં ફેર નહીં. એની ઘરે બાબુ આવે ને બેબી આવે, એની ઘરે કોઈ દી મુસલમાન કે હિન્દુ કે કોઈ બ્રાહ્મણ જન્મે નહીં. જન્મે ત્યારે બાબુ ને બેબી જન્મે તો ત્યાં નાત જાત નીકળી ગઈ. એટલે તો ગંગા સતી કીધું નાતિક જાતિ નહીં, હરિકેરા દેશમાં, ભગવાનની દેશમાં ત્યાં નાત જાત નથી. નકર તો બોર્ડ મળાઈને આવો છે, તું હુતારનો દીકરો, તું હિન્દુ છો, તું મુસલમાન છો, ક્યાંય બોર્ડ મારીને આવે છે? અને તમે કહો છો કે મારી ઘરે પટેલ આવ્યો, ન કહેવાય, મારી ઘરે બાબુ આવ્યો. જો આવતો હોય તો તમે કહેત ને, પણ કહેવાતું નથી, આવે નહીં કેમ કહેવું? એટલે નાત જ્ઞાતિ કે જાતિ નહીં, હરિકેરા દેશમાં. એટલે ધ્યાને એના ધર્મની આવે જાતો, ધર્મ એક જ હોય. અગ્નિમાં મુસલમાન નાખે તો દાજે, ખ્રિસ્તી નાખે, હરિજન નાખે, બ્રાહ્મણ નાખે, બધા દાજે. જો ધર્મ અલગ હોત તો આ હિન્દુનો અગ્નિ નોખો હોત, ઓનો અગ્નિ નોખો હોત તો આની અગ્નિમાં આ દાજે, ઓનાના અગ્નિમાં ઓલા દાજે, પણ ન થાય. એમ ભગવાન એક જ હોય, ભગવાન 2 ન હોય. આપણે માયનો છે એટલે વધારે આપણે ભગવાન લાગે. મુસલમાન આપણા ભગવાનને ગમે ઉખેડી નાખે, મંદિર તોડ નાખે તો ભૌતિક કોઈક વાહત આવવો જોઈએ ને, પણ ન થાય, કાંઈક હોય તો થાય. આપણે એટલું બધું સમજીએ નહીં તો આપણી ધાર્મિક લાગણી દુભાય. પણ એમ નથી, એનો જે શ્વાસ હાલે એ અગ્નિમાં હાથ નાખે તો દાજે. આખી દુનિયામાં કોઈ ધર્મ ગમે પાડતો હોય તો દાજે. કંઈક નિયમ એક છે, એ વરસાદમાં એ પલરે, ઠેસ લાગે ને લોહી નીકળે તો એનું લાલ હોય, તમારું લાલ હોય. પછી દુનિયા માટે કોઈ નિયમ અલગ ન હોય. એમ આખી દુનિયા જાત નાતની કોઈ બાંધછોડ વગર બધાને નિયમ લાગુ પડે, એનું નામ ધર્મ. એ ધર્મમાં જ્યારે આવી જાય એને નિજ્યા ધર્મ કીધું. અને રામદેવજી મહારાજે આ નિજ્યા ધર્મની વાત કરી છે. તો આપણે એ નિજ્યા ધર્મને સમજીને, નિજ્યા એટલે પોતાનો, પોતે માની લીધેલો, અનુભવ કરેલો નહીં. તો અનુભવ જ્યારે એરણ ઉપર આવી જાય તેથી બધા એને માટે એક હરખા થાય. એટલે જ રામદેવજી મહારાજને ત્યાં ડાલીબાઈ હરિજન હોવા છતાં પ્રગટ થઈને પરમ સ્વરૂપને પામી ગઈ. આની સમાધિ ગળાતી હતી રામદેવજી મહારાજની, અને એણે કીધું બાપુ એ તો મારી છે. જો
હવે ગુરુને કહી દે કે બાબુ એ તમારી ન હોય, મારી છે. અરે પણ એને છોકરી મારા હાટું છે. નહીં, તમારે નહીં, પહેલાં મારે જવાનું, પછી તમારે જવાનું. કહેવું પડે ને સ્વીકારવું પડે. કેમ? પ્રગટ પરમાત્માનું સ્વરૂપ જોઈ લીધું. એમ જેથી આ સ્વરૂપ જેથી જોવાઈ જાય તો નાચ જાતે નીકળી જાય. મારો ને તારો ધર્મ બીજો હોય જ નહીં. શ્વાસ બીજો નથી, સૂરજ બીજો નથી, ચાંદો બીજો નથી, તો ધર્મ શેનો બીજો હોય? ભગવાન બીજો શેનો હોય? જો એનો ભગવાન જુદું હોય તો તમે જુવાર વાવો તો તમારે જુવાર થાય, એ વાવે તો એને થાય ને, કે જુવાર એ વાવે તો એને મકાઈ થવી જોઈએ. કેમ કે મુસલમાન છે, એને મકાઈ થવી જોઈએ. એને બદલતું તમે જે વાવો એ તમારે ત્યાં ઉગે, એને ત્યાં ઉગે. તો એનો ધર્મ બરમ જુદો ન હોય, ભગવાને જુદો ન હોય. આપણી માન્યતા આપણે ત્યાં સુધી ભૂગ્યા નથી એટલે આપણને એમ લાગે હારા આ બધા લીટા લીટા કરે. જેમ ઇંગ્લિશમાં ડૉક્ટર લીટા લીટા લખી જાય, જાઓ દવા લઈ આવો મેડિકલમાંથી, તો આપણા જેવા અભણ માણસ કે હારા લીટા કરી દે, આમાં કેમ ઓલો વાસ છે, ઓલો દે તરત દવા દઈ છે. પણ તમારો છોકરો ભણીને ત્યાં સુધી પૂગે ને પછી કે પપ્પા આમ હોય તો એ પોતાને અનુભવ થાય કે લે મારો લીટા નથી હો, અક્ષર છે. પણ કંઈ ભણીને અનુભવ કર્યો તઈ. એમ આ આત્મતત્વનો અનુભવ થાય, નિજા ધર્મનો અનુભવ થાય, તેથી રામજીજી મહારાજની વાત સમજાય, તેથી જેસલ તોરલ આપણને સમજાય, તેથી જે આ મહાપુરુષો છે એ બધા સમજવા લાગે તો આ યુક્તિની ખબર પડે કે સજાતી વિજાતીની યુક્તિ બતાવું, બીવે પાડી દો બીજી ભાઈ. અને નરસિંહ મહેતા કે અખિલ બ્રહ્માંડમાં એક તો શ્રી હરિ જુજવે રૂપે અનંત પાસે દેખાય અલગ અલગ. પછી એક જેમ કૂવો તો એક હોય, પનિયારી ઘણી હોય, બધી જાતની પનિયારી, કૂવામાંથી એકમાંથી પાણી ભરીને આવે. વળી બધાના ઠામ વાસણ જુદા હતા, કોઈ માટીનું લાવે, કોઈ સ્ટીલનું લાવે, કોઈ કોઈ લાવે, પણ પાણી બધામાં એક હોય. એમ ધર્મ બધાનો એક જ હોય, ધર્મ બે ન હોય. જેમ શ્વાસ બીજો નથી તો ધર્મ બીજો ક્યાંથી હોય? તો આપણને ત્યાં સુધી સમજાવ્યા નહીં, સમજાવ્યા તો કુંડાળામાં રાખી દીધા, જેથી પોતાના રોટલા હાલે અને આપણા વાડામાંથી ઠેકીને જાવો ન જોઈએ. અને અહીં તો એમ કે વાડા કાઢી નાખો તો તમારો ગાળો નોખો થઈ જાય. વાડા નહીં કાઢો તાલે વસ્તુ સમજાય નહીં. એટલે જાતને સંપ્રદાય હોય નહીં. પંથ પૂરા થાય ને તેથી પૂરું કામ થાય. અહીંથી તમે મંદિરે જવા નીકળ્યા કે અહીંથી યાત્રા કરવા કોઈ જગ્યાએ જવા નીકળ્યા તો ત્યાં ભેગા પછી તમે ક્યાં કોઈ કે ક્યાં લગ્ન, બસ અહીં લગ્ન પૂરું થઈ ગયું ને ત્યાંથી. અહીંથી તમે મંદિરે જતા હોય, મંદિરે ભેગા ક્યાં ગયા હતા, બસ ક્યાં લગ્ન, બસ આ મંદિર સુધી પૂરું. ત્યાંથી તમારા પંથ ન રહ્યો. એમ ધર્મ સુધી પૂગ્યા, નિજ્યા ધર્મ સુધી પૂગ્યા તો ઈશ્વર એક જ હોય ખબર પડી જાય. તો ક્યાં સુધી બસ આવ્યું, બધા માટે એક જ સરખું હોય. એટલે ધ્યાને એના ધર્મની આવે જાતો એના કરમ મરમના ફાંસો છૂટે છે નું. કરમ તૂટી જાય, મરમ તૂટી જાય, એના પાપ પુણ્ય વહી જાય, રાગ દ્વેષે વહી જાય, કરવું ન પડે કાંઈ, એની મેળે વહી જાય. જેમ સૂરજ ઉગે તો અંધારાને કોઈને કહેવા ન જવું પડે. અને કોઈને કોર્પોરેશનવાળા કે પંચાયતવાળા સભ્ય એને ઢંઢેરો પીટાઈને મોકલે નહીં જાઓ ઢોલ પીટાવો. કેમ? હવે દીવા ઠાણ નાખો, લાઇટો ઠાણ નાખો, દીવ ઉગી ગયો, કોઈને કેવું પડે કે જાણે ઠાણ નાખે. બસ એવી જ રીતે અંદર કોઈને કહેવું ન પણ ખબર પડી જાય આ તો એક જ છે ને. હવે નીચા ધર્મ આવ્યો, ત્યાં લાગે તો મારો ને તારો ને કોકનો ધર્મ રાખતા હતા. એટલે તો રામદેવજી મહારાજે કીધું કે એલા લીલોડે ઘોડેમાં આવે, અસવાર થઈને આવે. હા લીલોડો ઘોડે તો કોઈ સમજતા નથી ક્યાંથી આવે. લીલો ઘોડો જ નથી, શું કરશું? હવે હું જાત બંધ થઈ ગઈ, જાત બંધ નથી ગઈ, આપણામાં ખબર નથી કે આ લીલા ઘોડાને કીધું. આ લીલી વનરાય ખીલે, આ માણસોના ચહેરામાં સ્મિત ફરકે, આ બધી લીલી વનરાય છે, લીલો ઘોડો છે. તમારામાં શબ્દ પ્રગટ થાય, પરમ તત્વ પરબ્રહ્મ પરમાત્મા રૂપ જે અંતરથી આશીષ નીકળે, દુઆઓ નીકળે અને એમાંથી જે શબ્દનું પ્રાગટ્ય થાય એ ઓલો રામદેવજી મહારાજ લીલોડો ઘોડો જ આવ્યો હોય. એની જ્યોતના એમને એમ પ્રગટ થાય, કરવું ન પડે. ઓલો તો દિવાળી કરોથી થાય, ઓલો પ્રગટ એની મેળે થાય. અને જીવતો જાગતો દાખલો દેવો હોય તો તમને કોઈ અપમાન કરે કે એવી ગાઈડ દે તમે મોડું કરો કે બાંધવા જાઓ, મોએ છોકરિયા જોવડાવવા જાઓ, ધબાધબી બોલી જાય ને કે મોડું થાય. કેમ ભાઈ તારાથી કેમ કહેવાય, હું થોડો એવો છું તો ધબધબાટી બોલી જાય. કેમ? આ પ્રગટ થઈ ગયો. દિવાળીની જરૂર ન પડે, પડે અમુક બૈરાવની જીભ જ આવી દિવાળીની જરૂર ન પડે, આખા ઘરમાં આગ લગાડી છે. પહેલાં તો થોડા થોડા દાજે માનો કે ભાઈ અમારે દીવો પીડ્યો ને તો આગ લાગીને તો એકાદું ગોદરું પીડ્યું ને એકાદું ફ્રીજ ઉડી ગયું ને એવું પડે.
પણ આ તો આખા ઘરની ધનોત પનોત નીકળી ગઈ અને એ જ દિવાળી લગાડી કોણે દ્રૌપદીએ જો છે ને. અને ગાંધારીના શબ્દો નીકળ્યા કૃષ્ણ ભગવાન ઉપર કે અમારા કુળનું જેમ થયું એમ તારા કુળનું તારે જોવું જોઈએ, માથે ઊભી તારે જ મારવા જોઈએ. યાદવ કુળનો નાશ થઈ ગયો કે ન થઈ ગયો? એક જ નીકળ્યું ને. અગ્નિ ક્યાંય લગાડવી પડી? એક જ આમાંથી શબ્દ નીકળ્યા, તો શબ્દએ તો બધાને સાફ કરી દીધા. 56 કોટી યાદવ હોમાઈ ગયા. તમે જો ક્યાંય દિવાળી મૂકી જાઈને થઈ ગયું ને. એમાં દિવાળીની જરૂર ન હોય ને, પ્રગટ રૂપે એ દેખાય તેથી સમજવું કે હવે આપણે ત્યાં પૂગ્યા. નકર સત્સંગ કર્યો જ નથી. આ સમજવા માટે છે. જ્યારે ભેગા થાય માણસો આપણા સત્સંગી, તો સત્સંગની જ વાતો હોવી જોઈએ. તો ઘડીક થાય તો ઓલી, ઘડીક થાય તો ઓલી, તો ઓટ લઈને ગીરે ઓલા બેઠા ઓટે બહેન કરો, આપણે અહીં બેઠા કરી, એનો કોઈ અર્થ નથી. આવો એટલે વિચારો બદલી જવા જોઈએ. તમારામાં ભાત નોખી પડી જવી જોઈએ કે હારો આ માણસ કોકના ભેગો જાય છે, બદલી ગયો. ઘણા નથી કહેતા મારો છોકરો બગડી ગયો ઓલા ભેગો બેહવા માંડ્યો હતો. તેનો અર્થ એવો થયો તારા છોકરાને એવા ઊંચા વિચાર નથી દીધા બદલો, ન કોયલો બદલી જવો જોઈએ, પીતો બંધ થઈ જવો જોઈએ, આ મુકાવી દેવો જોઈએ. એની બદલે આ પીવાનું ચાલુ કર્યું. એનો અર્થ એવો થયો તારા છોકરાનો વિચાર ટૂંકા પડ્યા, ઓલાનો વિચાર ઊંચા એટલે લઈ ભેગા પડી ગયો. એમ આપણે જ્યારે જાય કોઈના વિચારોમાં આવી જાય, વ્યવહારની વાતોમાં આવી જાય તો સમજવું કે હજી આપણે ટૂંકા છીએ. નકર કુદરતે આ વ્યવસ્થા આપી છે બધા મનુષ્ય માત્રને. એટલે પુરુષાર્થ અને પ્રારબ્ધના ભાગ પાડ્યા. પુરુષાર્થ એને કહેવાય કે તમે તમારી જાતે ગમે એટલું કરી શકો, ધારો એ કરી શકો, એનું નામ પુરુષાર્થ. અને પ્રારબ્ધ કેને કહેવાય? તમે ગમે એમ કરો તો બદલી નથી શકતા, એના પ્રારબ્ધ છે. તમે અટાણ આખું ગામ આખી દુનિયા રાયડું નાખીને સહી કરી દે બધી રાષ્ટ્રપતિને આખી દુનિયા કે દીએ અટાણ ઉગવું તો સૂર્ય નહીં ઉગે, કારણ કે તમારા પ્રારબ્ધમાં હોય તો ઉગે, પ્રારબ્ધ વગેરે નહીં ઉગે. પણ તમે બધા એમ નક્કી કરો કે આજ આપણે અહીં બધું રમાડીને આખા રોશની આખા ગામમાં કરવી, તો ઘીરે ઘીરે લેમ્પ કરીને તમે રોશની કરી શકો. આ પુરુષાર્થ છે. પ્રારબ્ધ કુદરતી હોય, પુરુષાર્થ તમે કરી શકો. તમે સત્સંગમાં રાતે 12 વાગે જઈ શકો, 2 વાગે જઈ શકો, ભજનમાં તમે 1 વાગે જઈ શકો. પણ તમે કોઈ માણસ નોકરી કરતો હોય તો એમ છો કાલ મારે સવારે સાંડલામાં જાઉં, અટાણ નોકરી કર્યો તો હાલે? તાહે વિચારો ને. અને નોકરી તો સ્વતંત્ર છે ને, સ્વતંત્ર એ નથી થતું. એ પુરુષાર્થ નથી, એ પ્રારબ્ધ છે. તમારો ધંધો વ્યવસાય નોકરી જે કાંઈ કરો એ તમારો પ્રારબ્ધ છે. ભાગ્યને તમે પલટી નથી શકતા. હા, તમે પુરુષાર્થ કરો, સત્સંગ કરો, ધ્યાન કરો, એ તમે ગમે ત્યારે કરી શકો. અટાણ તમે એમ કે મારે ઘઉં વાવવા તો અટાણ વાવી શકશો? ન થાય. લાઇટ ન આવે તમે શું કરો? ઓલો પાવા જવું છે, ઓલાને સવારે 9 વાગે હોય તમે પાઈ શકો? તમે ધારો તઈ કરી શકો એ પુરુષાર્થ. તો સત્સંગ તમે ગમે તે કરી શકો, ધ્યાન તમે ગમે તે કરી શકો, ભજન તમે ગમે તે કરી શકો. તમારા હકમાં સ્વતંત્ર છે. પણ બહારનું બતાવવા વાત જુદી છે. વ્યવહાર છે એમાં તમે પ્રારબ્ધ ભેળવી દીધું. કે ભાગમાં હોય તો ભક્તિ થાય, કોઈ દી ભાગમાં હોય તો ભક્તિ નહીં. ભાગ તો ઊભા કરવા પડશે. ભક્તિમાં ભાગ નથી. જ્ઞાન, ધ્યાન, ભક્તિ, ભજન, સેવા, સ્મરણ, એમાં ક્યાંય ભાગ્ય નથી. એ ભાગમાં હોય તો થાય ને. તો ભાગમાં હોય તો રોટલો ન આવી જાય મોઢામાં? કમાવો હું કામ જાઓ છો? કારણ ત્યાં તમારો પ્રારબ્ધ છે. પુરુષાર્થ કરવો પડશે. શ્રમ પરિશ્રમ કરીને કરશો તે તમારા રોટલાના ભેગા થાય. તમે એમ કે આજ મને 1000 મજૂરી હોઈ, મારે કાલ 5000 તો થવી જોઈએ, નહીં થાય. શું કામે? એ પ્રારબ્ધ છે તો 5 લાખ થાય, પણ તમે કહેવો નહીં થાય. પણ તમે 2 વાગે કહેવો કે આજ ભેળા પીપળિયા સત્સંગમાં જાઉં, હવા લગ્નનો ડાયરો છે તો જાઓ. ક્યારે મહેમાન હોય તો મહેમાનને મૂકીને 12 વાગે જાઉં કે પણ ડાયરો છે તો હાલ જઈ આવી આટો મારવા. સ્વતંત્ર છો એટલે જઈ શકશો. એમાં પ્રારબ્ધ નથી, એમાં વર્તમાન છે. તમારો પુરુષાર્થ રહેલો છે. એટલે સંત મહાપુરુષો કે ક્ષેત્રાતાની કાકાઓ જાગી જાય. સત્સંગ, ભજન, ધ્યાન છે એ પુરુષાર્થ છે ને. તમે ધારો ત્યાં કરી શકો. અને ઓલું ધંધો, વ્યવસાય, રોજગારી તો પ્રારબ્ધ છે. એ ભાગ્યમાં હોય તો જ થાય. કેવું? તમે એમ બધાને એમ થાય હું કલેક્ટર થાવ બધાને કરોડ રૂપિયા પગાર જોઈએ, લાખે નથી પૂરું થાય એમ કરોડ પગાર જોઈએ છે. થાય બધાને
કેમ? એ પ્રારબ્ધ છે. તો બધાને મેળામાં જવું હોય તો આખું ઘર આખું વિશે જાય કે ન જાય? કેમ? તમે પુરુષાર્થ છે. તો સત્સંગ ભજન ધ્યાન છે એ તો બહાના બતાવે. ભાગમાં હોય તો થાય. ભાગ તમે હાથે કરીને ખોવો છો, હાથે કરીને પગમાં કુવાડા મારીને ફરિયાદ કરો, પોલીસ ચોકીએ કે મને કુવાડો માર્યો, કોઈને માર્યો કહે તો ખરો ને, લખાય તો નામ લખાય તો કે મારા હાથે માર્યો તો હાથ કપાવીશું હાથ. એમ કોઈ દી સત્સંગ ધ્યાન ભજનમાં બહાના બતાવે એને સત્સંગની ખબર નથી, ગુરુપણાની ખબર નથી, શાસ્ત્રની ખબર નથી, એટલે બહાના બતાવી સત્સંગમાંથી છટકીને વ્યવહારમાં લટકશે. વ્યવહારમાં લટકી પડશે અને લટકેલો માણસ ક્યાંય હાલે નહીં. તો 84ના ચક્કરમાં જવું જ પડે. કહેવાય છેલ્લે ભગવાન આ પ્રહલાદ, ભક્ત પ્રહલાદને છેલ્લે આયુષ્ય પૂરું થયું એટલે ભગવાન ખુદ એનું વિમાન લઈને આવ્યા. પ્રહલાદને કીધું કે ભાઈ હવે તારી ભક્તિ ખૂબ થઈ, હવે તારે આપણે ઘેરે હાલો. વિમાન લઈને આવ્યા. જો પ્રારબ્ધમાં પુરુષાર્થમાં એટલો ફેર. આનું પુરુષાર્થ હતો કેનો? પ્રહલાદનો. મીરાનો પુરુષાર્થ પીડ્યો, ભાગ્ય નથી પીડાવો. ભાગ્ય તો તમારે ઊભા કરવા પડશે. પુરુષાર્થ કરો તો ભાગ્ય પલટી જાય. પ્રહલાદે પુરુષાર્થ કર્યો ભક્તિનો, રામ નામની ધૂન લગાવી તો રાક્ષસમાંથી ભક્ત થયો. આ તો બાજરાનું બી વાવીને ઘઉં લીધા. તમે જુઓ તો ખરા. નકર રાક્ષસની ઘરે રાક્ષસ આવે ને, બહેની ઘરે બહેન જ આવે ને, છતાં રાક્ષસની ઘરે ભક્ત થયો. ભગવાન પ્રગટ થવું પડ્યું. કંઈ પુરુષાર્થે રામ નામની અલગ જગાવી. એનો બાપ ભગવાનનો વિરોધી અને આને ભગવાનના ગુણ ગાયા. તો એને પુરુષાર્થ કર્યો. ભાગ્યની વાત ન રહી, નકર એ રાક્ષસ પાકત. પણ નહીં, ભગવાન એના હાટો અવતાર લેવો પડ્યો. અને છેલ્લે કીધું ભાઈ હવે શું કરવું? મારા બાપાની સદગતિ કરજો. અરે ગાંડા, જેને મારા દર્શન થાય, મારે જેનો સ્પર્શ થઈ જાય એને સદગતિ માટે તારે અપેક્ષા ન કરવી પડે. સૂર્ય આવે ને અંધારું રહે ને તો સૂર્ય ન કહેવાય. તારા બાપાની સદગતિ છે, અસરગતિ ન થાય. અને છેલ્લે ભગવાન ખુદ વિમાન લઈને આવ્યા. પહેલાં હવે બેસી જા, આયુષ્ય પૂરું થયું, હવની ગીર હવ હાડા, આ દુનિયા આપણું ઘર નથી. એને એમ થયું ભગવાન ઘડીક ઊભા રહ્યો ને આખું વિમાન અવળું મોટું, 500 માણસ તો કમસે કમ હામી જાય. તો મારા નગરમાં ગોતીલું કોઈ આવે તો વૈકુંઠમાં આવ ખાલી જાય. ભગવાન કે તારા હાટું આવ્યું, તારો પુરુષાર્થ છે, ઓલાના પ્રારબ્ધ ફળ્યા નથી. તારો પુરુષાર્થ છે, તારી ભક્તિ છે, તારું ધ્યાન છે, તારું ભજનને લીધે હું આવ્યો છું. ઓલા પુરુષાર્થ નથી કરતા, ભાગ્યમાં હોય તો કરીને બેઠા છે. ભક્તિમાં ભાગ્ય નથી હોતું, ધંધા વ્યવહારમાં ભાગ્ય હોય તો. વ્યવહારમાં તમે અહીંથી જવાનું હોય કે ફલાણા જાનમાં હવારે જાઉં, હવારે ક્યાંક કૂતરું આડું ભૂંડું આડું આવ્યું ને ખાઈપકા હેઠા, તો જાનમાં ન હવારે દવાખાને હોય, કાંઈક પ્રારબ્ધમાં હોય તો જઈ શકો. અને ભક્તિ માટે પ્રારબ્ધ ન જઈ બેઠા બેઠા સ્મરણ કરી કીધું કૂતરું આડું એવું દવાખાને ગયા ને તો સ્મરણ તો તમે કરી શકો કે બેદી કેળે થાય. કારણ તમે પુરુષાર્થ કરો તો પ્રારબ્ધ બદલી જાય. ભક્ત પ્રહલાદે પુરુષાર્થ કર્યો તો પ્રારબ્ધ બદલી ગયો. રાક્ષસ યોની બદલી ગઈ ને ભગવાનનો માણસ થઈ ગયો. તો વિમાન આવ્યું કે હું નગરમાં 2 જણાને લેતો આવું ને બાપુ ભગવાન હાવ ઠાલો જાય તો તમને હું વાંધો. ભગવાન કે તારો પુરુષાર્થ પડ્યો, ઓલા ભાગમાં પડ્યા ને વ્યવહારમાં પડ્યા. અને વ્યવહારમાં પડ્યા એ કોઈ દી આમાં ન હાલે. એ હજી ગોતે છે મારો ભાગમાં આવશે તો ભક્તિ થાય, ભાગમાં આવશે તો સ્મરણ કરશું, ભાગમાં આવશે તો સત્સંગ કરશું. એ ભાગને ભરો હોય બેઠા છે. ભાગ છે ત્યાં પુરુષાર્થ જોઈએ. પુરુષાર્થ છે ને ભાગ લઈ ગયા. આંખનું ઓસણ હતું ગાલે ઘસી નથી કહેતું, આંખનું કાજલ ગાલે ઘીશું, એવી જ કથા આપણી છે. આ દવા છે. આંખનું આંખમાં કરો તો આંખ હારી થાય. આ તો ગાલનું કાજલ આંખે કહો તો શું દિશા થાય, ગાલની લાલી આંખે કહો તો શું પોઝિશન થાય. દીવા એ વાંધો છે. દિવ્ય દ્રષ્ટિ પરમ તત્વ પરમાત્માને પામવામાં જે સત્સંગ ધ્યાન ભજન છે, ભક્તિ છે, એ પુરુષાર્થ છે. અને પુરુષાર્થ ગમે ત્યારે કરવા માણસ સ્વતંત્ર છે. પણ તમે ગમે એટલું કમાવા સ્વતંત્ર નથી કે આ કાલ લાખ કમાણો બે દીકરે 50 લાખ કમાવું ન થાય.
તો આ જ ભજન મારે એક માળાથી કાલ 5 તમે કરી શકશો, કારણ કે તમે એમાં સ્વતંત્ર છો. અને એ પુરુષાર્થ છે એ પારબને બદલી નાખે. તો પ્રહલાદ ગયો ઉઘરાવા, એક ડોશીમાં ભેગા થયા, વાંકા વાંકા હાલે અને ક્ષાણનો વાયદાનો ઊંડો માથે, અને કીધું કે માજી વિમાન આવ્યું છે, ભગવાન લેવા આવ્યા, સ્વર્ગમાં આવવું છે. અરે દીકરા, હજી તો મને એમ લાગે થોડાક વર્ષ જીવી લઉં તો હું વાંધો. અરે પણ માં, ભગવાન ખુદ લેવા આવ્યા ને વિમાન સ્વર્ગમાંથી આવ્યું. આમે તમે ગીતમાં તો ગાતા હોય ભગવાન મને દીજે સ્વર્ગમાં વાસ, તો આ લઈને આવ્યા તો હું વાંધો. દીકરા, મારે નથી આવતું, મારે હજી વાર છે. ઘીરે ઘીરે ઉઘરાયું. હો ભાઈ, હાંજ પડી ત્યાં લગન વિમાન એમનું રાખ્યું કે એકાદો તો આવે. ભગવાન પ્રહલાદ કે બધાએ વ્યવહારના બાના કાયદા. કોઈ કીધું મારો દીકરો બીમાર છે ને કેમ આવું, ને મારો ફલાણો હાજર નથી, મારો ઘરવાળો હાજર નથી, મારે કેમ આવવું. આ સત્સંગના બાના એમાં બાના બતાવ્યા. સ્વર્ગમાં ભગવાન આવ્યા તો ખાલી વિમાન ગયું. નિરાશ થઈને હાંજે આવ્યો પ્રહલાદ. ભગવાન કેલા ગાંડા હાન પડી ગઈ. કેટલા લઈને આવ્યો? એ કે બાપુ એક નહીં. મેં તને નહોતું કીધું આ બધા ભાગવાળાને કોઈથી ભગવાન ન મળે. ભાગ માટે ભાગ ઊભા કરો. ભગવાન માટે તમારે ધ્યાન ભજન માટે તમે સ્વતંત્ર છો, ગમે ત્યારે કરી શકો. પુરુષાર્થ આમાં થાય એ સ્વતંત્ર છો. ભગવાન માટે કાંઈ કરવું નથી પડતું. દર વખતે એનું સ્મરણ ભજન ગમે ત્યારે કરી એકવાર સ્વતંત્ર છો. તમે ધંધો અટાણે માંડવી ખેરવા જાઓ, અટાણે ન થઈ કાચી હોય કેમ ખેરવા જાઓ? અને તમે એકલા કીધે હાલે નહીં, બધા હાલે ત્યાં થાય ને. કારખાના હાલો એમ છે મારે અટાણે કારખાનું ખોલી, ભલે ને ઘરનું કારખાનું હોય, ઓલા 50 માણસને કામ કરતા ને કેમ અટાણે હાજર કરશો? નહીં થાય. પણ તમે 5 જણાને કે હાલો ને ભજનમાં, તો 5 જણા જઈ શકશો ને. ધ્યાનમાં જાઉં સવારે 4 વાગે તો 4 વાગે ઉઠીને ધ્યાનમાં જઈ શકશો, કારણ કે તમે સ્વતંત્ર છો. પુરુષાર્થ કરો તો પ્રારબ્ધ બદલી જાય, પણ પ્રારબ્ધથી પુરુષાર્થ થતો નથી. આમાં ભાગના વ્યવહારના ધંધાના, આમાં ધંધો હતો ને તો ધ્યાન રાખજો, તમે ધર્મ નહીં કરી શકો. એટલે લાબુદાદા એમ કહેતા કે શું મારા સત્સંગમાં જાજો. લાવે એવું લાગે કે એક દિવસનો 1 લાખ રૂપિયો મારો જાય છે, તો લાખને જતો કરજો. ઓલો 5 લાખ ઉગાડીને મોકલશે, આજ નહીં તો કાલ 5 વર્ષ કરે, તમને ખાલી નહીં જવા દે. કાકા પુરુષાર્થ કરી લેજો. તો આપણે પુરુષાર્થ તો કરવો નથી. ત્યાં બાનું બતાવ્યું, હરકમ થયું હતું ને મારા છોકરાને, એટલે હું ન આવ્યો. છોકરાને હરકમ તારા શીખું ખાવી દે? હારી ખૂબી તો જો છોકરાને હરકમ થયું ના ન આવે. કાકામાં બાના બતાવે. એટલે જ્યાં ભાગ છે ત્યાં પુરુષાર્થ રાખે, અને પુરુષાર્થમાં ભાગનું બાનું બતાવે. એટલે જિંદગીમાં આટલા સત્સંગ થાય, એટલા ધ્યાનની શિબિરો થાય, કોઈનામાં પરિવર્તન નથી આવતું. શું કામે? બધાય ઊંધું છે, આંખના કાજળ ગાલે ગઈને આવ્યા છે, એટલે કોઈના મોઢે હારા દેખાય નહીં. અને એ દૃષ્ટિથી ભારત દેશ આટલા બધા મંદિરો, તીર્થયાત્રાઓ, આટલા સત્સંગ થાય, આટલા કથાઓ થાય, આટલા સેમિનારો થાય, છતાંય કોઈના ચહેરા પર લાલી નહીં દેખાય. તમે જોજો તો ખરા. ગમે એવો ધાર્મિક માણસ દેખાય બહારથી, પણ અંદરથી જો તો બધા રોતા હશે. હું કામે? જોતા નથી આવ્યું. એના ગુરુએ જોતા નથી શીખવાડ્યો. જોતો શીખી ગયો ને રોતા બંધ થઈ ગયો. એ ભાગના બાના સત્સંગમાં, વ્યવહારના બાના સત્સંગમાં ન કાઢે. સત્સંગ ભજન ધ્યાન તો અંગત મૂડી કમાવાનું સાધન છે. એને માટે બાના ન હોય. ભાગ્યમાં ક્યાં તમે ધારો એટલું કમાઈ ન શકો. કોર્ટમાં કેસ આલે તમે કાલ લઈ લેવો ચુકાદો, તમારી હેસિયત નથી. 30 વર્ષ થાય ને 20 વર્ષ થાય ને 50 વર્ષે થાય ને ઘણા વખત મરી જાવ તોય ન થાય. કારણ ત્યાં ભાગ્ય હાલે. પણ સત્સંગનું જોખું ખાવું હોય, ભજન કરવું હોય, સ્મરણ કરવું હોય, નામ લેવું હોય તો કોઈને પૂછવા ન પડે. ઘરવાળાને ન પૂછવું પડે. મનમાં સ્મરણ કરજો, કોઈને પૂછવાની જરૂર છે? ગમે એવો રાજા હોય, ગમે એવો અધિકારી છે, શ્વાસ લેવાની જ ના નહીં પડે ને. કે પાડશે કે ભાઈ આ મોટો આ કેદી છે ને મોટો હારો દંડને લાયક છે ને મોટો ગુનો કરીને બેઠો, તેને ખાવા ન દે, પીવા ન દે, થોડાક પાટા મારે, બરફ ઉપર હુવડાવે, પણ એમ ન કે શ્વાસ લેતો નહીં. બેરણા મોઢું રાખીને દબાવીને બેસીએ નહીં. કેમ? શ્વાસ તો સહજ પરમાત્મા આપે છે. ગમે ત્યાં હોય, જેલમાં હોય, મેલમાં, એ ખરખો આપે. પરમાત્મા કે એને આયુષ્ય હોય ને ત્યાં લગે તમે શ્વાસને રોકી શકતા નથી ને કાંઈ કરી શકતા નથી. એમ શ્વાસ છે એ પુરુષાર્થ છે પરમાત્માનો, સહજપણે આપે છે. પવન, પાણી અને રહેવાની પૃથ્વી, આ 3 વસ્તુ કુદરત મેળે આપે.
હવા પાણીને ખોરાક સસ્તામાં સસ્તી શેની જરૂર પડે? હવાની. આખી દુનિયામાં જાઓ ટેક્સ ફ્રી છે. ક્યાંય હવાનો ખોરાક છે? કોઈ પૈસો લે? શ્વાસ લેવાની મનાઈ ક્યાં આવે? પહેલી આવે હવા, સસ્તામાં સસ્તી ને આખી દુનિયામાં જાઓ મફત. પછી આવે પાણી. હા તો હવે પાણીના ઓયલા થઈ ગયા એટલે હેવાયા થઈ ગયા. નકર નદીઓ નાળા બધું પાણીથી છલકતું, પરબ તો જાણે જ્યાં જોવું ત્યાં ખોલીને બેઠા હોય, કોઈને પાણી માટે જવું ન પડતું, નદીઓ બારીમાં ચાલતી હોય. તો બીજું હતું પાણી. શ્વાસ વિના 1 મિનિટ ન રહેવાય, પાણી વિના 5 કલાક રહી જાય, ભોજન વિના 15 કલાકે રહી શકે. એટલે પહેલાં હવા, પાણી અને ખોરાક, આ 3 વસ્તુનું સંમિલન કરીને આપ્યું. એટલે એને કીધું પુરુષાર્થમાં પુરુષાર્થ કરતો હોય ને તો અમે એને માટે શ્વાસ આપ્યો છે કે શ્વાસ માટે આખી દુનિયામાં કાંઈ ટેક્સ ન લાગે અને સ્મરણ ગમે ત્યારે કરી શકો. મનમાં સ્મરણ કરો, કોઈ જાણે નહીં. તો આપણે તો મનમાં ન કહી રાયડું નાખી તાણીથી જાણે ભગવાન બેરો હોય, કારણ કે આપણે દુનિયાને દેખાડવું. પણ એટલે તમે વિચાર કરો એ પહેલાં તો ઓલો જાણી ગયો હોય કે આખી શું વિચાર કરે છે, અને પાછા એનાથી છુપાવી રાખો. ભગવાનનું સ્મરણ કર્યું હોય તો હાલો ને તાળી જાણીથી પાડો એટલે હરખું થાય. તાળીએ પાડે ન થાય, ગાંડા ઓલો બેરો થઈ ગયો. આમાં તો મૂંગા મરો તો કામ થાય. એટલે જ ભગવાને કીધું કે એ મૂંગા ભયા શો થયા બોલતા. મૂંગા થાવ તો તમને વેણું નાદ બોલાવો તમારી પાસેથી, અંતરનાદ ઉગાડી દઉં. આપણે તો બોલ જીબડું હાકી. ભગવાન કે હારા ના આ બોલતો બંધ થાય તો મારે કાંઈક કહેવું છે, પણ બોલતો બંધ થાય તો થાય ને. અને આપણે સંભળાવવામાં રહી તાણીથી બોલી. ભગવાન કહેલા તું શબ્દ બોલી પહેલાં વિચાર કરી, અને વિચાર કરી પહેલાં મારા મનમાં આવી ગયું તું આ જ બોલવાનું છે, હું બોલાવું તો બોલવાનું ને. એટલે જ ઓલા કીધું આખું ને ચરખે અને રાતે અમારી ગોદમાં આદમ બદમ બોલી રહી ઝીણી સિતારી આપની જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી છે આપની આંખો મહી એ આંખથી યાદી જરે છે આપની જ્યાં જ્યાં નજર મારી ઠરે. જ્યાં જ્યાં મારી નજર ફરે તું જ છો. હવે આમાં સ્મરણ કરવું પડે, તાણી રાયડું નાખવી પડે. તો ઘરવાળા સામે બેહીને કહી તું મારો ઘરવાળો રાયડું નાખજો, લ્યો સારું લાગશે, ધૂન બોલાવજો. કોઈ ધૂન બોલાવે છે? એટલે ભગવાનની એકની ધૂન બોલાવ, કોઈ ઘરવાળાને બોલાવ ને કે કમાય તો આખો દી એ દે છે. કોઈ બે નામની કોઈ કીધું કે બાપા મરી ગયા, 2 માળા એની ફેરવજો, કોઈ કીધું. ખબર છે આની કોઈની જરૂર નથી. એલા સ્મરણ કેનું કરવું પડે? નથી એનું, દેખા નથી એનું. મેં કાં બાપ દાદાને બધાને દેખાશે, પતિ પત્ની ભાઈ બહેન જેટલા છે એને બધાને દેખા, એટલે એના નામનું સ્મરણ ન કરવું પડે. ભગવાનને જોયો નથી એટલે સ્મરણ કરવું વખતે ભૂલાઈ ન જાય, તોય ભગવાન ભૂલાઈ જાય. કાંઈક દેખો હોય તો કોઈક દીક યાદ આવે, દેખો તો છે નહીં. માયનો છે, માયનો કાયમ આવે નહીં. એટલે ધ્યાને એના ધર્મની આવે જાતો, છૂટે એના કરમ મરમના ફાંસો. તો કરમ ને મરમ બધા છૂટી જાય, કાંઈ કરવું ન પડે. જેસલે કેવડા પાપ કર્યા, તોરલ એક મળીને કીધું પાપ તારું પડકાર જાડેજા, ધર્મ તારો હંભાય, તારી બેડીને બુડવા હું નહીં દઉં. તોરલ કે લે છાતી ચોકીને કીધું હું નહીં દઉં, ઉપર હાલ તો થા, નહીં ડૂબવા દઉં. ન ડૂબવા દીધી લ્યો. નકર રામદેવપીરનું નામ ન લીધું, નકર રામદેવપીરના સત્સંગમાં જાય અને એના ભેગા એનું સાનિધ્ય મળે. છતાં એમનું કીધું મારો રામદેવપીર બચાવશે. અને આપણે તો કે હે મારો માતાજી કામ કરશે, તો તને છે ને વાંધો છે? માતાજીને સીધું હોપી દેવાનું. મારા ભગવાન કામ કરશે, મારો રામોપીર કામ કરશે, તો તને હું વાંધો? તું તો કે નહીં કહી. આપણને ખબર કાલ બાંધવા થાય, આજ આશીર્વાદ દઈ કાલ બાંધવું કોની આવે? આ બાંધો છે. એટલે અખંડ સૌભાગ્યની આશીર્વાદ નહીં આપે. ભગવાન તારું ભલું કરે, પણ તું આજથી શરૂ કરી નહીં કરી શકે. એટલે ફૂટે એને જન્મ, દિવ્ય જન્મોની આંખો, દિવ્ય જન્મ થઈ જાય. એક જ જન્મમાં દિવ્યતા આવી જાય, અંદરથી આંખો મને ઉઘડવા. આંખો ઉઘડી જાય, આખી દિવ્યતા દેખાય. પછી એને ક્યાંય ઓલા ન દેખાય.
ને જ્યાં જ્યાં નજર મારી પડે યાદી એની જ આવે, અને યાદી આવે એનું સ્મરણ કરવું ન પડે. શ્વાસનું કોઈ દી સ્મરણ કરવું પડે? શ્વાસ તેની મેળે આવે મેળે જાય. કંઈ તમે યાદ કર્યું ભૂલી જાઉં ડખો થાય? અમારે હાવ ભૂલકણી છે ભાઈ, હાવ હા માણા ભૂલી જાય, બધું ભૂલી જાય. એક ઠેકાણો જાનમાં ઘણી વખત નારિયેલ ભૂલી જાવ, ઘણા ટક ભૂલી જાય, ઘણાય થાય. એક જણો વરાજો ભૂલી ગયો તો એવું થાય, ન થાય એવું નથી. પણ કોઈ દી કોઈ શ્વાસ લેતા નહીં ભૂલ્યું હોય. સાંભળ્યું કે અમારી બાઈ હાવ ભૂલકણી, શ્વાસ લેવાનું ભૂલી જાય ન હોય. કેમ? એ સહજપણે આવે. એટલે જ્યાં જ્યાં નજર પડે યાદી એની છે, છતાં આપણે રાયડું નાખીએ, રામ રામને ધૂન લગાડીએ. ધૂન એની નહીં, રામ તો અંદર બેઠો છે, એને સ્મરણ કરીને તું ઈ છો એમ ખબર પડી જવી જોઈએ છે. તો થાય કે તું ઈ જ છો, એટલે તું હી બોલે મારો ચરખો તું જ. એટલે નરસિંહ મહેતા કહે ને, જો ને આ ગગનમાં કોણ ઘૂમી રહ્યો, તું જ તે શબ્દ બોલે. હારો તું જ, બીજું કંઈ નહીં. આ શબ્દ કોણ, આ ગગનમાં કોણ ઘૂમી રહ્યો, જુઓ તો ખરા જરાક, જુઓ તો ખરા. તો એ જ તું જ તે શબ્દ બોલે. તું જ, બીજું કોઈ નહીં. જો કે આ ગગનમાં દેખાય ક્યાંથી? સત્ય હારો નથી કદાચ આકાશમાં બેઠો, પણ આકાશમાં આ રીતે બેઠો, બધે દેખાય તો આકાશમાં દેખાય. અને આકાશ ધ્યાન કરવા માટેનું ઉત્તમ સાધન. કોઈ નદી કિનારે, કોઈ દરિયા કિનારે, કોઈ ઝાડ કે પ્રકૃતિના સાનિધ્યમાં, જંગલમાં ઋષિમુનિઓ જ્ઞાનનું કારણ કે સંસાર વ્યવહાર કરતાં ઝાડવા છે ને સ્થિરથી ને એમાંથી બુદ્ધિ, એમાંથી જ્ઞાન આવે, એમાંથી ધ્યાન ધરવાની ક્ષમતા આવે. નદી કિનારે જાઓ તો જલ્દી ધ્યાન આવે, દરિયા કિનારે જાઓ તો એમાં ધ્યાન આવે. આકાશમાં તમે જોતાં જોતાં ધ્યાન કરો તો ઝડપથી આવે. શું કામે? એની ગહનતાનો મને અનુભવ થવા તો ધીરે ધીરે એ ગહનતા આપણામાં આવી જાય તો આપણું સીમિતતાનું બાયણું ખુલી જાય ને અનંત આકાશ દેખાય. બારી બાયણે આપણે બંધ રાખીએ છીએ, આકાશ તો એમને એમ છે. બારી ખોલીને જોઈએ કે આકાશ તો દેખાય છે, પણ આખો બારો નીકળે તો આકાશ આખું દેખાય ને. આપણે આખા બારા નીકળતા ને વાંક રાખીએ. અમારે તો ભાઈ પલળવું છે પણ વરસાદ ક્યાં આવે? પણ ગાંડા બારો તારા નીકળવું પડે. આ ખોયડાના કોઠલા ત્યાં બનાવ્યા, કોઠલા એણે નથી બનાવ્યા, ઓલો તો વરાય છે. પણ આપણે બેઠા બેઠા આ બાનું બતાવવું છે. અમારે પલળવું હતું પણ ક્યાં વરસાદ આવ્યો? વરસાદ તો આવે બાયણે નીકળતો. એમ આપણે બાયણે નીકળી તો નાચ જાત ભૂલાઈ જાય ને ધર્મ આવી જાય. ભગવાન ખુદ સામો બેઠો, જ્યાં જુઓ છે એ જ દેખાય, એ સિવાય કોઈ નહીં. આ કાંઈ ઝાડવામાં એ જ હોય, એમનો સમજ ઝાડવામાં બીજા છે એમ નકો ઉગે જ નહીં. ઉગે એટલે સમજવું ગીત છે. કોઈ પણ ઝાડવું છે, પશુ પક્ષી કલરવ કરે, કૂતરા પહેક, સિંહની ડણક વાગે તો એ જ છે. આ એ છે સમજાઈ જાય તો ખબર પડી જાય કે સત્સંગ કરવા માટે કાંઈ કરવું નથી પડતું. એને માટે બહાના ધરી ખોટું ગમે ત્યારે ગમે ત્યાં થઈ શકે એવી વાત છે. આ તો આપણી આડે બાના બતાવીને છટકવા માગીએ છીએ, અને છટકી એટલે જિંદગીમાંથી છટકા 84માં ફટકા યાદ રાખી લેવું. કરવું હોય તો તમારી મરજી, ન કરો તો તમારી મરજી, મને તેમાં કોઈ ફરક પડવા નથી. હું તો ખુલ્લું કે તરવું ન તરવું, પડવું ન પડવું તમારી મરજીની વાત છે. એટલે ફૂટે એને દિવ્ય જન્મની પાંખો, ગુરુ તો આનંદ ગુણની આંખો છે. જોતા શીખી જાઓ, ભજન કરો તો જ ભોજન ચાખો. લ્યો આવું વાત કરી એટલે મેં કીધું ને પહેલાં 5 વખત પ્રાર્થના બોલો પછી જમો. તો આમાં ચોખ્ખું લખ્યું ભજન કરો તો ભોજન ચાખો. આવા નિયમ રાખો ને. આ તો અડદની ટેક રાખે. અમે નિયમ રાખ્યું અડદની દાળ નહીં ખાવ. હવે અડદ થાય હવે 15 દી 1 મહિના જે માણ કરતા હોય, ઓલી તો રોજ અડદની દાળ બાજરાના રોટલા ખાવા પડે. એમાં રાખ્યું હોય તો યાદ બી ભાવ થાય. ઘઉંની રોટલીની રાખો ને, ન રાખે. ખબર છે એ તો આડો ડખો થાય. કોઈ કે નારિયેલની રાખે, ખબર છે કે મહિને 5 વરે આપણા ઘરમાં નારિયેલ વધારતા નથી, એ જ નારિયેલની રાખે. ટોપરાની અગળ છે. એટલે ક્યાંક જમવા જાય ને ટોપરા પાક ન ખાવ, ક્યાં અગળ છે. આ ખાવી ન પડે ને કેટલા ટાઈમથી, અને એ અગળ કામ એ શું કરે. ઘણી વખત વાર્તા મેં કરી છે વાત, તો એ બોલો ભાઈ જૂનો જમાનો, તો એ તો શું હોય, મોટું ખાણું કયું, ચૂરમાના લાડુ ને અડદની દાળ, બસ બાકી જલસા કર્યો. હવે જમાનો ને હવે એક માણસને એમ થયું કે હાલની મારા વહીવાઈને કદી આટો મારવા ગયો નથી, તેને ઘરના ક્યાં જાતા હો તો હું અહીં પડ્યા કાંઈ હમણાં ક્યાંય કામ છે તારે, મોસમ તો હજી વાર છે. તો એક બપોર કરી પાઘડી નાખી માથે ને ખંભે મેં ફાડ્યું ને ઉપડ્યો. હવે એણે અડદની અગળ લીધી,
હવે ત્યાં દી આદમી ગયો ને થોડીક વાર થઈ, ઓલા બધા જમવા બેઠા ટાણે એવા ટાણે કોઈ ગા માણસ કંઈ ધાલીને જવાનો જમાનો. તે બરાબર સુઈડમાંનો લાડુ ને અડદની દાળ કરેલી ને આને જમાવટ હતી કે હારું છે આપણો ખાવા દો ખોરાક કર્યો, પણ હવે આપણે હળદની અગર છે ને શું કરશું, હવે કાંઈ એક હાથું કહેવાય નહીં. એ કે આવો મહેમાન હવે લાઈન પડી ગઈ પંગતમાં બે જાવ ભલે થઈ જાય. તો એ બેઠો, લાડવા બે ખાઈ લીધા પણ ડખો પછી થયો. એ કે હારું ઘરે ધક્કો મારવા શું કરવું, દાળ છે હળદની તો અગર છે, ફરી કે હળદની અગર મેં લીધી, મને ખબર છે ને હું કેમ કરાય. ભલે અગરને સમજાવી લીધું, એ અગર રે અગર તું મારી માં. આ અડદ ઉપરથી અડદની ડાળ ઉપરથી ઉતરીને લાડવા ઉપર જા, માં તો ગમે ત્યાં થાય ને ભાઈ, તું મારી માં. તો ઓલો લાડવા પર અગર રાખી 2 વાટકા દાળ પી ગયો. પછી એને એમ થયું 2 લાડવે થયા જેથી 4 બીજા હાલે એમ છે. તો પછી અગરને કાંઈ વાંધો ન હોય કે અગર રે અગર તું મારી માં. લાડવા પર ઉતરીને દાળ ઉપર જા, વળી 2 લાડવા ખાઈ લીધા ને પાછી દાળ માગી. એવા 8 લાડવા ખાધા. હવે અગર કોઈ દી નડે? આપણી અગડું એવી છે, હગડ ન ચડે એનું નામ અગડ, જેનો હગડ જ ન ચડે એનું નામ અગડ. એટલે ભજન કરો તો ભોજન ચાખો, ભોજન ચાખતા પહેલાં ભજન કરી લો કે આ તું જ ખાશો, તું જ આમાં પચાઈશો, તારા દ્વારા જ આ બધું આમાંથી લોહી થાય, તારા દ્વારા જ આમાં શક્તિ ઉર્જા પ્રગટશે. તું નહીં હોય તો કાંઈ નહીં થાય ને તારા થકી ખવાય છે ને તું ખાશો, હું ખાતો નથી. એટલે આ ગંગા સતી કીધું, દાતાને ભોગતા હરિ એમ કેવું ને, દાતાને ભોગતા હરિ એમ કેવું. કાં કે દાતા દીવાવાળો એ ને ખાવાવાળો એ છે, તમે નથી. તમે તો ઈસમાં કોતરો લઈને બેઠા છો. આ ખૂબી છે. દાતા એટલે દેવાવાળો એ, ભોગવાવાળો તું, ખાવાવાળો એ ને ભોગવાવાળો તો અમે કાંઈ થઈ જ નહીં. તો આ જો કાંઈ હોય તો કોથરાને હળગાવ્યો થોડો થાય, હળગ્યા નો ઊભો થઈને કે ભાઈ આમાં ઓલો બેઠો તો, પણ બેઠો તો ક્યાં? એટલે આને કે જૂઠડી કાયા રાણી જૂઠા ન બોલો, વડશે તને તારો ઘડનારો. જૂઠડી કાયા રાણી જૂઠા ન બોલો. આ કાયાને ક્યારે તું ખોટું ખોટું બોલમાં તારો ઘડનારો વડશે. એટલે આનો ઘડનારો છે એની જ ખૂબી છે. એટલે કબીર સાહેબે કીધું, એના ઘડનારાને તમે પરખો રે રામ, કેણે બનાવ્યો પવન ચરખો રે રામ, કેણે બનાવ્યો પવન ચરખો. આ ઘટ બોલે, ઓલા ઘટે બોલે, જ્યાં જુઓ ને સરખો. ગમે ત્યાં બધાને એક હરખા શ્વાસ હાલે. એક ગાડી મુસલમાન બેઠા હોય, હિન્દુ બેઠા હોય, બધી આઈટમ બેઠી હોય ને, બ્રાહ્મણ મુસ્લિમ જે કાંઈ બધી આઈટમ એકાડે બેહાડો, શ્વાસ તો એક હરખો હાલે ને. પણ હીરે ચરખાની તમે આશ ન કરશો, ચરખો નહીં રહે સરખો રે રામ, કેણે બનાવ્યો પવન ચરખો. એના ઘડનારાને તમે પરખો રે રામ, કેણે બનાવ્યો પવન ચરખો. કે એના ઘડનારાને તમે પરખો કે આ કોઈને ઘડ્યો. ચાલો ઘટોઘટ બોલાવે, જ્યાં જુઓ ને હરખો, કોઈનામાં અલગ અલગ નહીં. તો એના આ ચરખો છે એ હરખો હાલે તારે ખારો. આની બહુ આશા રખાય નહીં, કાલે હવે વટકીને ઊભો નથી રહેવું તો શું કરવાનું. તો આ ચરખો નહીં રહે સરખો, એના ઘડનારાને પરખો પછી નક્કી કરો. એટલે ભોજન કરો એ પહેલાં તો ભજન કરજો, પછી જ ભોજન. એટલે જ મહાપુરુષોએ બધાએ કીધું કે તમે જમવા બેહો પહેલાં અંતરથી પોકારજો, પરમાત્માનો યાદ કરજો, સ્મરણ કરજો. એટલે સ્વાધ્યાયવાળા ગીતામાં કે યજ્ઞ શિષ્ટાશીનો સંતો એ શું કામ કહે કે યજ્ઞમાં ભોગતા તરીકે તું બેઠો. આ અમે હોમીએ છીએ ને યજ્ઞ છે, અને યજ્ઞની આહુતિ અમે આપીએ છીએ. આ યજ્ઞ 24 કલાક ચાલુ છે. મારે 6 કલાકે માગે તો યજ્ઞમાં આહુતિ આપીએ. યજ્ઞ ઓલાની જરૂર નથી, આ યજ્ઞ ચાલુ છે. બહુ ઝીણું ઝીણું કે તો પાછા ઘણાના રોટલાની ઉપાધિ થાય. એટલે ભજન કરો તો જ ભોજન ચાખો, નકર ભોજન ખાવાનો અધિકારી નથી. એવા ઉપવાસને વ્રત નિયમ રાખો કે હું ભજન કર્યા વિના ભોજન નહીં ખાઉં.
પ્રાર્થના કર્યા વિના જમે નહીં. અને જેથી પ્રાર્થના નહીં કરો તેથી જમે એટલી વાત પૂરી. તો ધીરે ધીરે આ વસ્તુ આવશે ને તો પ્રાર્થના હૃદયમાં આવી જાય ને તો ભજન તો એની મેળે થવા માંડશે. પછી કરવું ન પડે. શરૂઆતમાં જેમ ગાડી ખોટકાણી હોય, બેટરી ડાઉન થઈ ગઈ હોય તો તમે ધક્કો મારો ને 2 જણા 4 જણાથી ગાડીને તો ઉપડી જાય. પછી તમને ધક્કા માર્યા ન પડવા પડે. પણ આપણે બેટરીને એવી જ બનાવી દીધી, ધક્કે જ હાલે, બેટરી ઉપડે જ નહીં. હા, એ વાંધો છે. આપણે બધી એવી બેટરી બનાવી દીધી, એવું જ બનાવ્યું ધક્કાવાળી. મુલા નસરુદ્દીન જેવી જ ગાડી લઈને બેઠા છે. હા, મુલા નસરુદ્દીને કે એક દી એમ થયું, એને ઘરવાળી કે આખો મતલબ ગાડી 4 વ્હીલ વાપરે, તમે કોઈક દી 4 વ્હીલ તો લાવો. એ કે લાવી દઈ, ના પાડીશ તમને, એક દી લાવી દઈ. તો એક દી ઓલામાં બંગાળવાડામાં ગયો, જઈને કે આ સસ્તામાં સસ્તી ગાડી બતાવો. બોલો કે કેમ? એ કે અમારા ઘરમાં 6 જણા છે, સસ્તી ગાડી બતાવો. 6 નો સામે તો કાંઈ વાંધો નહીં, 4 સામે તો હાલશે, પણ અમારે પેટ્રોલ નાખવાનું પહોંચ નથી, પેટ્રોલ કંઈ અમે કાંઈ નાખીએ નહીં, એવી ગાડી બતાવો. તો ઓલા એન્જિન કાઢેલી બતાવી, એન્જિન વગરની 4 વ્હીલ. તો કે આ હાલશે કે હાલશે? ઓમ હાલે તો ખરી ને કે હાલે હાલે. ધક્કા મારો 2 જણાએ ધક્કા મારવાનું, 4 જણાએ બેવાનું, વારાફરતી ધક્કા માર્યા કરો, હાલ્યા કે બસ આપણે આવી જ જોઈએ. હવે આ ગાડી કેમ પુગાડો તમે કહો? એટલે આપણે હવે ધક્કે ધક્કે જ હાલી છીએ. સત્સંગમાં ધક્કા મારવા પડે, સમજો ગયો. ધ્યાનમાં ધક્કા મારવા પડશે. તો કોકને વ્યવહારમાં ક્યાંય ધક્કા નહીં મારવા પડે. મારે અહીંયા લગ્નમાં તો જવું પડે ને. મારે અહીંયા 2 જણા આવ્યા હતા, હું નોજન દુઃખ લાગે. તારા ભગવાનને દુઃખ લાગે કે તને મનુષ્ય અવતાર દીધો, કાલ સવારે આ દુનિયામાં ધક્કો ખાધો. ઓલા અંતરવાળાને નહીં ધક્કો લાગે? એને દુઃખ નહીં લાગતું હોય કે મનુષ્ય અવતાર કરોડો જન્મના પુણ્યના પ્રતાપે મનુષ્ય અવતાર ઈશ્વર ભજન માટે દીધો. વ્યવહારના કાર્ય તો તમારા ભાગમાં હોય તો પૂગો, ન હોય પૂગવા દે. અને આમાં તો તમે ગમે ત્યારે સ્મરણ કરી શકો, ભજન કરી શકો. એને માટે કોઈ ટેક્સ ન ચૂકવવો પડે અને ગમે ત્યારે થઈ શકે. તમે એમ લાગે કે મારે અટાણે વહી જાઉં વિદેશમાં, તો તમે જઈ શકો. વિઝા કઢવો, પૂરડું કઢવું, વિમાને કંઈ પૂગો થાય. એ તો ભારતના હોય તો પૂગો. અને આને માટે એમનું ભગવાનનું સ્મરણ કરવું હોય તો અહીંથી ગંગાજીના ઘાટમાં અહીં બેઠા બેઠા ધૂપકા મારી ગયો. મારી ગયો કે ન મારી ગયો? ન મારી ગયો. કલ્પના કરો તો પૂગી જાઓ, પૂગી જાઓ કે ન પૂગો? તો વિમાન કરતાં કેટલી ગતિ. વિમાનને તો વિઝા લઈઓ, ફલાણું કરો, કેટલા ટાઈમે વિદેશ પૂગો. અને અહીં તો સંકલ્પ કરો અમેરિકા, તો તરત અમેરિકા મારવા. કેવડો માણસ ગોઈતો. તો આ કરે એને સ્મરણ ન કરવું પડે, સ્મરણ તો થઈ જાય. એટલે તો વિષ્ણુના વલ્ભાચાર્યે લખ્યું, સ્મરણ માત્રથી આરતી થાય. સ્મરણ કરો ને આરતી થઈ જાય, એને આરતી કીધી. અને કરવી પડે ત્યાં લગન માથાકૂટ છે. અને ક્રિયા કરો તો ભોગવો. આને કીધું સ્મરણ કરો ને આરતી થઈ જાય. તમારે કરવું કાંઈ ન પડે. સ્મરણ સાનિધ્ય માત્રથી કરે કૃષ્ણ પ્રેમ, ભક્તિ મુક્તિ દેવાનું એનું નેમ છે. નેમ રાખીને બેઠો કે જે મારા સાનિધ્યમાં મારા ભગવાન બેઠો, મારો ઠાકોર બેઠો, મારા પરમાત્મા અંદર મારા દિલમાં બેઠો છે, મારા દેહમાં બેઠો છે. એવું જે સ્મરણ રાખીને માં પરમાત્મા પ્રત્યે પ્રેમ આદર રાખે તો સાનિધ્ય માત્રથી કરે કૃષ્ણ પ્રેમ, ભક્તિ મુક્તિ તો મફતમાં દઉં. ભક્તિ સાથે મુક્તિ ફ્રી. માણ ભક્તિ માણમાં કેટલા જન્મોના પાપ ઉગડે, કેટલું તપ કરેથી માણ ભક્તિ આપે. અને આણે તો કીધું સાનિધ્ય માત્રથી કરે કૃષ્ણ પ્રેમ, ભક્તિ મુક્તિ એમને આપી દઉં. તો આ સમજવા માટે સત્સંગ છે. સત્સંગ ખાલી 2 ભગવાનની વાતો સાંભળે ન થાય. ઘણા કાન પવિત્ર હાટું જાય ને ઘણા ધર્મ ગોતવા માટે જાય. આપણો ધર્મ મોટો છે ને આપણો સંપ્રદાય ને આપણો પંથ ઊંચો છે. હા, ગમે એટલો ઊંચો હોય તમને ગણ શું કરે? તમારો આંબો ઊંચો ગમે એટલો હોય, તમારો વાહડો ન આંબે કેરી શું કરે? તમે કેમ આંબશો? કહો, મરી ગયો મારો વાહડો ટૂંકો પડે એલા. તારે આંબો છે તો તું નહીં આંબી કે ગમે એમ લેવા જાય તો નહીં થાય. કેમ ભાઈ? ટગલાસની ડાળીએ છે એ લેવાય એવું નથી. એમાં ટગલાસની ડાળીએ પરમ તત્વ પરમાત્મા બેઠો ને, ધ્યાન સ્મરણથી તો મિનિટમાં હાજર થાય. એટલે ભજનનો અર્થ થાય ભજવું ન પડે ને થઈ જાય. એનું નામ ભજન. કરવું પડે ભજન નહીં. ભજ નહીં, ભજવું ન પડે. કાંઈક બધે એ છે ને ભજશો કે ને જ્યાં જુઓ ને એ જ દેખાય. એટલે જ્યાં જુઓ ત્યાં ચરખો, અને એ ચરખાની આશ ન કરશો. સરખો નહીં રહે, સરખો હાલે એવો કાલ નહીં હાલે.
એટલે ભજન કરો તો જ ભોજન ચાખો, એવા ઉપવાસ ને વ્રત નિયમ રાખો. ઉપવાસ ને વ્રત નિયમ રાખો ને, ભજન ના રાખો. 4 વાગે ધ્યાન કરવું એટલે કરવું તો હાલશે. અરે પછી જાનમાં ગયા ન કર્યું, એટલે જાનમાં ગયો તો ખાધું કેમ? તો તાણ કરી વેવાય બહુ તાણ કરી ખાધું તો 4 વાગે તો ઉઠી ગયો. તો હવે તો 6 વાગ્યા પછી જાનું નીકળે તો 4 થી 5 ધ્યાન તો થઈ જાય એમ છે. પણ આપણે બાનું બતાવવું, સંત મહાપુરુષ બાનું ન બતાવે, જ્યાં બેઠા ત્યાં ધ્યાન કરીએ, હુતા કરીએ, કોઈને ખબર ન પડે. કારણ કે ને એને એના નિયમ રાખ્યા છે, આપણે નિયમ પાડતા નથી. હા, અમે શનિવાર રહીએ છીએ. હનુમાન દાદાને પહેલેથી જ ઉપાસક છું. તને ભેગા થયા ક્યારે? સપનામાં આવ્યા કોઈ દી? તારી મેળે નિયમ લીધા, તારી મેળે તોડવાનો. આ તો થડને બથ ભરીને ઊભો હોય કોઈ ઝાડને, અને પછી રાયડું નાખે, એ મને કોક છોડાવો, એ મને કોક આમાંથી મુક્ત કરો, મને આ બાંધો છે. એટલે ગાંડાથી એ બથ ભરી તારી હાથે તું જ ખુલ્લો થઈ જાય. એમ આપણે બંધાણા તો આપણી હાથે મુક્ત થાય. પણ આ જન્મ કર્મ આપણા છે ને, આપણે બંધાણા છે. અને પછી ભગવાનને પ્રાર્થના કરો, ભગવાન અમને ભાગ એવા અમારો દીકરો હોવો થયો ને, છોકરાને હોવો આવીને ફલાણું. એ તમારા ભાગ લઈને આવ્યા છો, એમાં તમે ફેરફાર ન કરી શકો. મળી તે પત્નીને, મળી તે માન, મળ્યા તે બાપ, તમે એમાં બદલી ન કરી શકો. કરી શકે કે મારે માં નથી ગમતી બદલાવી હાલે? એટલે ન હાલે. એકેય વસ્તુ માં થઈ કદી માં તમે માનો કે ન માનો, છતાં તમે એને કોખે જન્મ લીધો તો માં જ બને. એમાં ફેરફાર કાંઈ ન કરી શકો. કારણ કે પ્રારબ્ધ છે, પુરુષાર્થથી તમે બધું બદલાવી શકો. અને પુરુષાર્થ કરવાનો અધિકાર દરેક માણસને આપ્યો છે. તો આપણે પુરુષાર્થને ત્યાં ભાગ્ય લટકાવીએ. કેમ ભાગમાં હોય તો ભક્તિ કરીને કે સત્સંગ થોડો થાય. ભાઈ હમણાં એક જણો કોક આવ્યો હતો, સત્સંગમાં હું કેમ ન આવ્યા? એ ભાગમાં હોય તો થાય ને. ગાંડા ભાગ ઊભા કરવા પડે આમાં. આ તો તારા હાથમાં વાત છે. ભાગમાં હોય તો વ્યવહારમાં કેમ થોડી ભૂગી જાય? એટલે વ્યવહાર કરતાં આ વ્યવહાર મોટો છે. એટલે ભજન કરો તો જ ભોજન ચાખો, એવા વ્રત ઉપવાસ નિયમ રાખો. જમણ એ ફળ અમૃતના ચાખો. આ ફળ અમૃતના છે, એક વખત ચાખી લ્યો ને તો અમર થઈ જાય. અને આ અમર વેલે મોટા મોટા ફળ લાગ્યા છે. પાયલાના ભાવ જાગાવે લડીએ, રૂડા ફળ પાયકા. આ નિરલબાઈ ગાય છે કે આ ભાઈડાના ભાગ જાના વેલડીએ રૂડા ફળ પાયકા. કેવા અમર ફળ, ફાલી ને ફૂલી. મારી આ અમરાપુરની વેલી, આ અમરાપુરની વેલી ફાલી ફૂલી, એના ફળે બધા જો સંત મહાપુરુષો એ ફળના વેલીના જ ફળ છે. પછી એના ફળના માણસ જુદા ન હોય, એક જ વેલમાંથી થયા હોય. આપણે લાગે ઓલો મુસલમાન થયો, એટલે એ નથી. એ મુસલમાન ત્યાં મુસલમાન ન હોય તો તારી માન્યતામાં છે. આ વેલનું ફળ તો ત્યાં એ જ પાકે. એને શ્વાસ દેતો હતો, એને તડકો દેતો હતો, એને ઘઉં ખાઈને પચી જતો હતો, તો એ જ આઈટમ તારે ત્યાં થતી હતી. કે એમાં અલગ ન હોય. જ્યાં સુધી તારામાં આ વાત છે ત્યાં વેલી ન સમજાય. ફાલીને ફૂલી મારા અમરાપુરની વેલી લીરણબાઈ ગાય છે. અને એટલે કીધું ભગવાન અમને અંતર્યામી મળ્યા તો ભજન કરવું કેમ? તમે અમને જાણો છો, અમે તમને જાણીએ છીએ. અને અમારા અંતરની વાત તમને ખબર પડે. અમે વિચાર કરીએ પહેલાં તમને ખબર પડી જાય હું વિચાર કર્યો. તો અમે બોલીએ તો પછી બહાર પડે બોલીએ. એના કરતાં વિચાર કરીશી, વિચાર જ બંધ થાય. એનું કાંઈક કરો ને ગુરુજી. તો એને બતાવ્યું નિરલબાઈને. અને પછી જ્યારે અંતર્યામીની ખબર પડી ગઈ, પછી એણે આગાયું કે અમને તો મળ્યા અંતર્યામી રે, ગુરુજી કહો ભજન કેમ કરીએ. અમને અંતર્યામી મળ્યા, ભજન કેમ કરવા? જો આ વાત હા પૂરું થઈ ગયું, ભગવાનને પામી ગયા, પછી તમારે કરવાનું. એણે એ વાત કરી કે હવે અમને ભજન થઈ ગયું પૂરું. ભગવાન શું છે એ ખબર પડી ગઈ. અમારા નિજ સ્વરૂપને નિજ ધર્મ મેં પામી લીધો. તો ગુરુજી હવે અમારે શું કરવું? એમ પૂરણ પામ્યા તો સંત મહાપુરુષના આયુષ્ય હોય ત્યાં તો રહેવું પડે આ દુનિયામાં. તો કરવાનું એટલે એને કીધું લેવાય તો રામ નામ લેજો, દેવાય તો તમે ટુકડો દેજો. આ હીરો પડ્યો છે મેદાનમાં, તમે લેવાય તો લઈ લે
દેજો ગુરુજી કહો ભજન કેમ કરીએ અમને તો મળાંતર યામી રે ગુરુજી કહો ભજન કેમ કરીએ કે ગુરુજી અમને અંતર્યામી કેમ ભજન કરીએ હવે અમને જે કરવાનું હતું મનુષ્ય દેહ સુધરી ગયો જન્મારા સુધરી ગયા કર્મ તૂટી ગયા નિજ સ્વરૂપના નિજ્યા ધર્મ પંથ ઉપર આવેલા તો નિજ સ્વરૂપના દર્શન થઈ ગયા હવે ભગવાન કરવાનું હું બસ લેવાય તો લેજે રામના અને દેવાય તો ટુકડો દેજે નકર જલસા કરજે કરવાની કાંઈ જરૂર નથી આ હીરા જેવી વાત તને આપું છું મેદાન બચારે મૂકું છું લેવાય તો લઈ લેજે આમાંથી શાન સમજી લેવાય એટલે ગંગા સતી કે શાનમાં સમજે ને મહાસુખ ઉપજે પછી એને કરવું ન પડે કાંઈ પછી વજન થઈ જાય કરવું ન પડે શ્વાસ લેવાઈ જાય કરવું ન પડે આંખ પટપટાવવાની જરૂર ન પડે એની મેળે પટપટાવાઈ જાય હૃદય એની મેળે ધડકે આપણે કાંઈ ન કરવું પડે નસે નસમાં લોહી તમારે ન સડાવ લાવવું પડે કાલે 2 પંપ મારવા આવજે માન્ય કેવું પડે મારો બળદ પૂછલી ગયો તો બેરણા ઊભો કરવા જવો પડે આમાં કોઈથી કીધું શ્વાસ ઊભો કરવા આવજે એ ઊભો જ હાલે હારો જો તમે કેટલો સરસ ઠેઠ અહીં સુધી ધબધબાટી બોલાવે ખાવાય રસોડું અહીંયા અને એનો ઓફિસ હેડ ઓફિસ અહીંયા હાલે અને એને જાજો માલ જોઈએ જાજામાં જજો લો એ મગજને જોઈએ એને રસોડું હેઠું રાખ્યો તમે જુઓ ને રસોડું ઉપર ન બનાવે નહીં હારી ખૂબી તો અને છતાં ઓળખી નહીં એટલે એણે કીધું કે અમને મેળા અંતર્યામી કહો ભજન કેમ કરીએ દેવાય તો અને લેવાય તો રામ નામ લેજો અને દેવાય તો ટુકડો દેજો આ હીરા જેવી વાત છે સમજાય તો સમજી લેજો એટલે શાનમાં સમજે અને મહાસુખ ઉપજે પછી કરવું પડે નહીં કાંઈ સદગુરુદેવની જય अपना अपना माता पितानी